છો બાળકો મજામાં? તો પ્રથમ પ્રકરણના ઉદાહરણના દાખલા આપણે બેટા જોઈશું આ વિડીયોની અંદર. તો ચેપ્ટર 1 ઉદાહરણ દાખલા આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ. તો બાળકો પહેલું એક્ઝામ્પલ જોઈએ. તો એ કહે છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુત ભાર જવા માટે કેટલો સમય લાગશે? બાળકો આનો ઉકેલ જો એ એમ કહે છે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડે ટ્રાન્સફર થાય છે. એટલે હું ઇલેક્ટ્રોનની સંખ્યાને સમય સાથે ભાગી નાખું એટલે મને બેટા મળી ગયું n/t. 1 સેકન્ડમાં 10⁹ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. એ કહે છે 1 કુલમ વિદ્યુત ભાર. તો આ 1 કુલમ વિદ્યુત ભારને ટ્રાન્સફર થવા માટે કેટલો સમય લાગશે? ઓકે બાળકો, એક કામ કરો, ક્વોન્ટમીકરણનો યુઝ કરો. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q = n × C. આમાંથી તમે n મેળવી લો, બરાબર? એટલે Q/E. એટલે હું તમને શું કહું છું કે તમારે 1 કુલમ વિદ્યુત ભાર જોઈએ છે. તો 1 કુલમ વિદ્યુત ભાર મેળવવા માટે તમારે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા પડે એ તમારે જોઈ લેવો જોઈએ. એટલે વિદ્યુત ભાર તમારો 1 કુલમ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એનું મૂલ્ય છે 1.6 × 10⁻⁹. બાળકો, આમાંથી તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે કે 1 કુલમ વિદ્યુત ભાર ટ્રાન્સફર કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે. આટલું ક્લિયર થઈ ગયું? અચ્છા, હવે છે ને તમને કીધું છે કે 10⁹ જેટલા ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થવા માટે 1 સેકન્ડ લાગે. ઓકે, તો તમારી પાસે એક આવો સંબંધ છે સમય, સંખ્યા અને સમયનો. સમય સેકન્ડમાં રાખજો. તો 10⁹ જેટલા ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર થવા માટે બાળકો 1 સેકન્ડ જોઈએ. તો બરાબર, તમારે જે સંખ્યા શોધી કાઢ્યા કે 1 કુલમ વિદ્યુત ભાર છે, તો 1 કુલમ વિદ્યુત ભારને ટ્રાન્સફર થવા માટે કેટલો સમય જોઈએ? તો એ બાળકો સમય આવશે n/10⁹ અને એ આન્સર સેકન્ડમાં આવશે. સમજાઈ ગયું? ચાલો હવે આપણે જઈએ બીજા એક જો. બરાબર, તેમાં તમે શું કરો? મોલ સંખ્યા મ્યુ એનું સૂત્ર બેટા તમને આવડતું હોય તો m/m0 = n/na. આ ખબર પડતી હોય તો બરાબર. આ સીધું બચ્ચો ઇક્વેશન જ છે, બરાબર? ઠીક. તો =n/na મૂળ સંખ્યાનો દીકરા સૂત્ર છે. આમાંથી તમે શું કરો? આ n ને કરતા બનાવી લો. તો n બરાબર શું આવશે? n બરાબર m/m0 × na. m એટલે દળ. દળ કેટલું? 250 ગ્રામ. અણુભાર કેટલો? બેટા પાણીનો અણુભાર કેટલો થાય? 18. હે ને, 18 ગ્રામ પ્રતિ મોલ. અને 6.એવોગાડ્રો નંબર 6.023 × 10⁻23. જો પાણીનું દળ ગ્રામમાં મૂક્યું, પાણીનો અણુભાર ગ્રામ પ્રતિ મોલ, અને આ એવોગાડ્રો નંબર એટલે 1 મોલમાં અણુઓની સંખ્યા. બરાબર, જો આ ગ્રામ ગ્રામ કેન્સલ, ઠીક છે. આ 1/મોલ અને આ 1/મોલ કેન્સલ. એટલે તમને શું મળી જશે બેટા? અણુઓની સંખ્યા મળી જશે કે 250 ગ્રામ. એક પ્યાલાની અંદર પાણી 250 ગ્રામ છે. 250 ગ્રામમાં કેટલા અણુ આવે? મને ખબર પડી ગઈ. અથવા આ સ્ટેપ તમે આ રીતે પણ કરી શકો. m0 એ શું છે બાળકો? 18 ગ્રામ પ્રતિ મોલ. એટલે એ શું કહે છે કે 18 ગ્રામ તમે પાણી લો તો તમને 1 મોલ, અથવા તો સંખ્યા તમને કહું તો એ 6.023 × 10⁻23 એટલે એને આટલા. બરાબર, આ મેં લખ્યું દળ અને અહીંયા લખી મેં સંખ્યા. બરાબર, એટલે 18 ગ્રામમાં એવોગાડ્રો નંબર જેટલા હોય. હવે આપણી પાસે છે 250 ગ્રામ. તો 250 ગ્રામમાં કેટલા? તો એ રીતે પણ બેટા તમને n મળી જશે. બોલો, ક્લિયર થઈ ગયું? તમને જે યોગ્ય લાગે એ રીતે તમે પહેલાં તો પ્યાલાની અંદર એટલે કે 250 ગ્રામની અંદર પાણીના અણુઓ શોધી કાઢો. હવે એક અણુની વાત કરીએ. સાંભળજો બેટા, એક અણુમાં ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યા કેટલી? H2O ના એક અણુમાં ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા. બેટા હાઇડ્રોજનમાં 2, ઓક્સિજનની અંદર 8, ટોટલ 10. બરાબર. હવે એક પ્રોટોન અથવા તો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ખબર છે, તેના પર તમને ખબર છે 10 જેટલા ઇલેક્ટ્રોન છે. સમજાય છે? એટલે એક અણુ પરનો ધન અથવા ઋણ વિદ્યુત ભાર મળી જશે. અણુ પરનો ધન
કે ઋણ વિદ્યુત ભાર. તો બેટા એકની ઉપર કેટલો વિદ્યુત ભાર આવશે? તું મને એ કે વિદ્યુત ભાર નહીં પણ વિદ્યુત ભારનું મૂલ્ય કહું તો એ મૂલ્ય કેટલું હશે? એક ખાલી ઇલેક્ટ્રોન ગણીએ તો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ઇન્ટુ 10⁻⁹ અને આવા ઇલેક્ટ્રોન કેટલા? 10. એવી રીતે પ્રોટોન ગણો તો પ્રોટોનનો વિદ્યુત ભાર પ્લસ 1.6 10⁻⁹ ઇન્ટુ પ્રોટોનની સંખ્યા પણ 10. સમજાય છે? એ ધન કહો કે ઋણ કહો, મૂલ્ય તો સરખું જ આવવાનું બેટા. ઓકે, ચાલો હવે પ્યાલામાં એટલે કે 250 ગ્રામ પાણીમાં ધન કે ઋણ વિદ્યુત ભાર. ચાલો વિદ્યુત ભાર બરાબર, એનું પણ આપણે મૂલ્ય જ લખીએ. તો એ મૂલ્ય કેટલું? તો બેટા 250 ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા આપણે n કાઢીને એકની અંદર કેટલું? 1.6 ઇન્ટુ 10⁻⁹ ઇન્ટુ 10 બરાબર. એનની કિંમત તમને આગળથી શોધેલી છે, તમે એ અહીંયા મૂકી દો એટલે તમને એટલો વિદ્યુત ભાર મળી જશે. ડેમ ઇઝી. બરાબર, ફરીથી સમજી લો. પહેલાં 250 ગ્રામ આ પાણી જે ખરું એમાં અણુઓની સંખ્યા કાઢો, પછી એક અણુની અંદર ઇલેક્ટ્રોન કાઢો. સમજાય છે? પછી તમારે શું કરવાનું છે? એક અણુની અંદર 10 ઇલેક્ટ્રોન કાઢ્યા. હવે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 10⁻⁹ એને તમે 10 વડે ગુણી નાખો એટલે તમને એક અણુની અંદર ધન કે ઋણ વિદ્યુત ભાર મળી ગયો અને એમાં 250 ગ્રામના અણુઓની સંખ્યા વડે મલ્ટીપ્લાય કરી નાખો. ક્લિયર? તો અહીંયા બીજો એક્ઝામ્પલ પૂરું. ચાલો જઈએ હવે ત્રીજા એક્ઝામ્પલ પર. એ શું કહે છે? બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે સ્થિત વિદ્યુત બળ તેમના માટેના કુલમના નિયમને અને બે સ્થિર બિંદુવત દળો તેમના વચ્ચેના ગુરુત્વાકર્ષણ માટેના ન્યૂટનના નિયમે બંનેના આધાર અનુક્રમે વિદ્યુત ભારો અને દળો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તમારા કંઈ કામનું નથી. હવે તમને કહે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બરાબર. પછી કહે છે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતા નક્કી કરો. અચ્છા, ઇનશોર્ટ અહીંયા છે ને તમને બેટા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ વચ્ચે કમ્પેરિઝન તમને કરવા કીધી છે, બીજું કંઈ નથી. બરાબર છે? ચાલો તો હવે એક કામ કરીએ, આપણે પહેલાં લઈ લઈએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે. ચાલો તો આ તમારો ફર્સ્ટ એ અને તેનો ફર્સ્ટ. બરાબર છે? ચાલો બેટા પહેલાં આપણે લઈએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન. બરાબર, સમજો બેટા આમની વચ્ચેનું જે અંતર છે એ આ છે. ચાલો હવે તો મને છે સૌથી પહેલાં તેમના વચ્ચેના વિદ્યુત બળના મૂલ્યની વાત કરું. વિદ્યુત બળ કેટલું થશે? કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એનું મૂલ્ય E, પ્રોટોનનો વિદ્યુત ભાર એનું મૂલ્ય પણ બાળકો E, બે વચ્ચેનું અંતર એટલે r². આ તમને વિદ્યુત બળ મળી ગયું. ચાલો હવે જો મૂલ્ય જ લખવાનું છે, પ્લસ ઓર માઇનસ પર જતા નહીં, કારણ કે છે ને સદિશ નથી. અહીંયા માથે બેટા તીર લાગેલું હોય ને તો આપણે દિશા જોવાની હોય ત્યારે પ્લસ ઓર માઇનસ જોવાનું, બાકી કોઈ જરૂર નથી. બરાબર, ખાલી મૂલ્ય લખો. હવે તેમના વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ G બરાબર ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ અને તેમના વચ્ચેના અંતરનો વર્ગ. હવે તમારે આ બે વચ્ચે કમ્પેરિઝન કરવાની છે. તો કમ્પેરિઝન કરવાનું હોય એટલે બેટા ગુણોત્તર લઈ લેવાનું, બીજું કંઈ કરવાનું નહીં. ગુણોત્તર લઈ લો એટલે તમને એ લોકોને કમ્પેરિઝન મળી જાય, એટલે બે વચ્ચેની સરખામણી મળી જાય. ચાલો બોલજો તો K ઇન્ટુ E² ડિવાઇડેડ બાય r² અપોન શું લખશો? G માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન ડિવાઇડ બાય r². બેટા r² કેન્સલ એટલે તમારું પરિણામ K ઇન્ટુ E² G માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન. બાળકો તમે આમાં કિંમત મૂકી દો. Kની કિંમત 9 × 10⁹ એસઆઈ થઈ. બરાબર, વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન પ્રોટોનનો 1.6 ને 10⁻⁹ તેનો વર્ગ. Gની કિંમત 1.67 ઇન્ટુ 10⁻11. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10⁻31 kg. માસ ઓફ પ્રોટોન 1.6 ઇન્ટુ 10⁻27. જરા જોઈને કિંમત મૂકજો વ્યવસ્થિત. બરાબર, ખોટી ઉતાવળ નહીં કરતા. તમે બેટા આ કિંમત મૂકીને જ્યારે ગણતરી કરશો ને 10⁻39 એવું કંઈક આવે છે. બરાબર, તમે તમારી રીતે ખાલી ઘાત ગણી લેજો અને છે ને બહુ ચોક્કસ ગણતરીની અંદર પડતા નહીં, થોડું રાઉન્ડ અબાઉટ ગણતરી હશે તો ચાલશે. બરાબર, મતલબમાં અહીંયા વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં બહુ જ મોટું પ્રૂવ થશે. ખબર પડી ગઈ? સાવ સિમ્પલ છે. એક વખત બરાબર છે ફરી પાછું જોઈ લો અથવા સ્ક્રીનશોટ લઈ લો, તમને જેમ યોગ્ય લાગે તે. ક્લિયર થઈ ગયું? એટલે અહીંયા વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં ખૂબ ઘણું મોટું છે. 10⁻40 ગણું મોટું છે વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં.
બરાબર, એ કમ્પેરિઝન છે. અચ્છા, પછી તમને કહે છે એની અંદર બીજો પ્રશ્ન, 2 પ્રોટોન વચ્ચે લાગતા બળો. હવે બેટા સેમ વસ્તુ, ખોટી મહેનત કરાવી છે, કોઈ જરૂર નથી. 2 ઇલેક્ટ્રોનની જગ્યાએ 2 એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન હતો ને, એની જગ્યાએ શું એને લેવા કીધું છે આપણને? 2 પ્રોટોન. બીજું તો શું? તો આ પ્રોટોન 2 વચ્ચેનું જે અંતર છે એ અંતર r. સેમ વસ્તુ તમારે કરવાની છે, તો હું વારંવાર નથી લખતો. ઉપર વિદ્યુત બળ, નીચે ગુરુત્વાકર્ષણ બળ. વિદ્યુત બળ ફરીથી k, એક પ્રોટોનનું વિદ્યુત બળ સામે 3 પ્રોટોન એટલે e², 2 વચ્ચેનું અંતર r² ના છેદમાં g. બરાબર, અહીંયા બંનેમાં માસ ઓફ પ્રોટોન, આ પણ પેલી બાજુ પણ પ્રોટોન એટલે તેનો વર્ગ ના છેદમાં r². બાળકો r² કેન્સલ, k ઇન્ટુ e² અપોન g ઇન્ટુ mp². કિંમતો તમને મેં આગળ પણ કીધી હતી, એ કિંમત અહીંયા મૂકી દો એટલે તમને 2 વચ્ચેની સરખામણી ખબર પડી જશે. સમજાઈ ગયું? તો અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે. હવે બીજો જે પ્રશ્ન છે બી, એ બી પ્રશ્નને સાંભળો. શું કહે છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ઓકે, 1 એંગસ્ટ્રોમ દૂર છે, એટલે 2 વચ્ચેનું અંતર એને આપ્યું છે આપણને 1 એંગસ્ટ્રોમ. ત્યારે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. ડન, ચાલો કોઈ વાંધો નહીં, શોધી કાઢીએ. જો બેટા, આ ઇલેક્ટ્રોન અને આ પ્રોટોન, એમની વચ્ચેનું અંતર, ચાલો એમની વચ્ચેનું અંતર r, અને r તમારે લેવાનું છે 1 એંગસ્ટ્રોમ. આ તો ખબર હશે ને, 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. ક્લિયર છે? હવે એમની વચ્ચેનું આકર્ષણ બળ, હવે એકચ્યુઅલી એને ચોખવટ કરવાની હતી. આકર્ષણ બળમાં તો ગુરુત્વાકર્ષણ બળ પણ આકર્ષણ છે અને વિદ્યુત બળ પણ છે, પણ તમારે ફિલહાલ આ કેસમાં આ ચેપ્ટરને અનુરૂપ તમારે વિદ્યુત બળ લેવાનું છે. ઓકે, અચ્છા, હવે પ્રોટોન પર બળ બરાબર ઇલેક્ટ્રોન તરફ લાગે છે, ઇલેક્ટ્રોન પર બળ પ્રોટોન તરફ લાગે છે. બરાબર, કારણ કે બેટા વિજાતીય છે, એકનો વિદ્યુત ભાર ઋણ છે, તમે સમજો છો. આનો વિદ્યુત ભાર -e છે તો આનો +e છે. બરાબર, વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે શું થાય બેટા? આકર્ષણ જ થાય ને. તો એ આકર્ષણને કારણે બરાબર બંનેને પ્રવેગ મળશે. બળ લાગે છે એટલે બેટા પ્રવેગ મળશે, અને આ તરફ પ્રવેગ મળશે અને આ તરફ પ્રવેગ મળશે. બરાબર, તો આપણે શોધવાનો છે પ્રવેગ. ચાલો પહેલા પ્રવેગને જરા જોઈ લઈએ. પ્રવેગનું સૂત્ર શું હોય બાળકો? F/m. ઓકે, પ્રવેગનું સૂત્ર શું હોય બાળકો? F/m. ઓકે, તો દાખલા તરીકે હું ઇલેક્ટ્રોનનો પ્રવેગ લખું તો ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ લખવું પડે. હવે જ્યાં સુધી વિદ્યુત બળની વાત છે તો 2 વચ્ચે લાગતું વિદ્યુત બળ k. બરાબર, શું લખશો? આ બાજુ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, જો કે એનું મૂલ્ય e, પેલી બાજુ પ્રોટોનનો વિદ્યુત ભાર, બેટા એનું મૂલ્ય પણ e ના છેદમાં me. બરાબર, વેલ્યુ પુટઅપ કરી શકશો. 9 × 10⁹ 1.6 10⁻19, 2 વખત આવે એટલે સ્ક્વેર ના છેદમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ જ્યારે શોધવાનો હશે તો બેટા ઇલેક્ટ્રોનનું દળ લખશો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg. બેટા જો અહીંયા ઉપર 9 છે, નીચે 9.1 છે. બહુ વિચાર નહીં કરતા, કેન્સલ કરી નાખવાનું, નિયર અબાઉટ આન્સર લાવીને મૂકી દેવાનું. એટલું એક્યુરેસીની કોઈ જરૂર નથી. બરાબર, ચાલો હવે હું તમને કહું કે સર પ્રોટોનનો પ્રવેગ કેટલો? તો પ્રોટોન પર લાગતું બળ નીચે પ્રોટોનનું દળ A F/m. બરાબર, તો બળ બેટા ઉપરથી જ લખશું આપણે. બરાબર, અચ્છા, અહીંયા બળની અંદર મારી ભૂલ થઈ, r² લખવાનું રહી ગયું છે. k q1 q2 / r², એટલે r² નીચે એંગસ્ટ્રોમ એટલે -10 અને તેનો વર્ગ. આ એક એડ કરી દેજો. બરાબર, ધ્યાન રાખજો, જ્યારે પણ તમે કોઈ એકમ જુઓ છો તો તે એકમ ફંડામેન્ટલ હોવું જરૂરી છે. બરાબર, અંતરનો એકમ શું છે? મીટર. એટલે એંગસ્ટ્રોમ નહીં ચાલે, એને મીટરમાં કન્વર્ટ કરો અને પછી કિંમત મૂકજો. ચાલો નીચે ઉતરી જાઓ. હવે પ્રોટોનને મળતો પ્રવેગ, તો સીધી વસ્તુ છે બેટા. અહીંયા બળ તો જેમ આગળ જે તમે લખ્યું એ જ બળ લખશો e. બરાબર, બંનેનો વિદ્યુત ભારનું મૂલ્ય સરખું, e² / r², અને નીચે લખશો પ્રોટોનનું બરાબર દળ. હું માનું છું ત્યાં સુધી તમે ઉપર તો કિંમત મૂકી જ દેશો, જેમ તમે આગળ મૂકી છે તેમ. નીચે પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. બોલો, ખબર પડી ગઈ? તો આટલું કામ તમે કરી શકશો. સાવ સિમ્પલ છે. બરાબર, અને એકમ શું આવશે બેટા? ફંડામેન્ટલ એનો યુનિટ લખશો મીટર/સેકન્ડ². બરાબર, એની અંદર આવશે. તો તમે જાતે થોડો પ્રયત્ન કરજો. બરાબર, મૂકી નહીં દેતા. તમને બીજી એક વસ્તુ બતાવો. A = શું બેટા? F/m. તમે સમજો છો બંને કેસમાં બળ તો સરખા જ હોય, બળના મૂલ્ય તો બેટા સરખા જ રહેવાના. સમજાય છે? પરસ્પર બળ લગાડે છે, સમજાય છે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લાગશે જ અહીંયા. ઓકે, તો બળ અહીંયા બંને સરખા છે, એટલે કહેવાનો મતલબ એ ચલે છે 1/m, એટલે પ્રવેગ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. તમે અહીંયા સમજો છો કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં મોટો છે.
બરાબર. પેલો 10⁻31 અને પેલો 10⁻27 એટલે 10⁴ ગણો એ મોટો છે, 10,000 ગણો મોટો છે. એટલે સીધી વસ્તુ છે બેટા, એને પ્રવેગ ઓછો મળશે. કારણ કે તમે જુઓ અહીંયા સંબંધ કેવો છે, વ્યસ્તનો સંબંધ છે. ખબર પડી ગઈ? બરાબર છે. એટલે બંને પર બળ સરખા લાગે છે, પણ બંનેનો પ્રવેગ અલગ અલગ હશે અને એની પાછળનું કારણ તેમના દળ છે. ઓકે, બોલો. એ સિવાય બીજું કંઈ છે એની અંદર નથી. તો આ પૂરો થયો. હવે આપણે જઈએ એક્ઝામ્પલ નંબર 4ની ઉપર. નંબર 4. હવે શું કે સમાન વિદ્યુતભારિત ધાતુના વિદ્યુતભારિત ગોળાઓ એ ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. જો આકૃતિની અંદર બેટા જો નાયલોનની દોરી વડે એને લટકાવેલ છે. બરાબર. હવે કહે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવાહક હેન્ડલ ઓકે વડે પકડેલ બીજો વિદ્યુતભારિત ગોળો બી છે. એટલે આ તમારો ગોળો એ, બરાબર, અને આ તમારો ગોળો બેટા બી. એમની વચ્ચેનું તમને અંતર કહી દીધું છે અને અંતર છે 10 સેન્ટીમીટર. ઓકે. અચ્છા, હવે બીજી રકમ તો દેખાતી નથી, પણ મને ખબર છે કે અહીંયા કરવાનું શું છે બાળકો. પછી એ કહે છે કે આ બીને ડીના સંપર્કમાં લાવો અને એને સીમાં સંપર્કમાં લાવો. હવે ફરીથી એ અને બીને એકબીજાના સંપર્કમાં લાવો. પહેલાં આ અંતર 10 સેન્ટીમીટર હતું, હવે અંતર 5 સેન્ટીમીટર છે. તો બળમાં શું ફરક પડશે? બરાબર. ચાલો, આટલું સમજાઈ ગયું. લો બેટા, આપણે શરૂઆત કરી. જો જ્યાં સુધી વાત બેટા બળની છે ને, જો સાંભળજો, બળ જે ખરું એ, ચાલો શરૂઆતનું બળ એને F0 કહી દો. તો સૂત્ર શું છે કે પહેલો પરનો વિદ્યુતભાર એટલે એ પરનો વિદ્યુતભાર QA, બી પરનો વિદ્યુતભાર QB અને તેમના વચ્ચેનું અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર અને તેનો વર્ગ. આ તમને શરૂઆતનું બળ મળ્યું. અચ્છા, હવે તમે શું કરો છો બેટા? એને તમે ડી સાથે અડાડો છો. એને તમે ડી સાથે અમે સંપર્કમાં લાવો છો. બાળકો તમે રકમ બરાબર વાંચજો. બી અને ડીના પરિમાણ સરખા છે, બહુ જરૂરી. આ શરત બરાબર છે. બે ગોળા એક જેવા હોવા બાળકો જરૂરી છે. બરાબર. તો જ બેટા જે વિદ્યુતભાર હોય ને એ વિદ્યુતભાર સરખે ભાગે વહેંચાય, નહીં તો નહીં વહેંચાય. બરાબર. એટલે તમે સમજો કે બી પરનો વિદ્યુતભાર, બરાબર, અને ડી પરનો વિદ્યુતભાર શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર નથી. વાંચજો રકમ બરાબર. ઓકે. એટલે કુલ વિદ્યુતભાર કેટલો થયો? QB. હવે બંને પર મેં શું કીધું કે બંને ગોળ એક જેવા, બંને પર આ તો શરતમાં લખી તમને, બે ગોળા એક જેવા જ હોવા જોઈએ. જો આ શરતનું પાલન થાય છે તો આ જે વિદ્યુતભાર છે ને બેટા એ સરખે ભાગે વહેંચાય. એટલે બી પર Q/2 અને બીજો કોણ છે બેટા? ડી પર વિદ્યુતભાર Q/2. એટલે હું શું કહું છું, આપણે તો બી પરનો વિદ્યુતભાર ઉપાડીએ તો તે વિદ્યુતભાર આપણે કેટલો લઈને આવવાનો? Q/2. બરાબર. એ જ રીતે જ્યારે તમે એની વાત કરશો, બરાબર ને, એ પર કેટલો વિદ્યુતભાર હતો? QA. બી પર એને કોની સાથે અડાડો? સી પર. સી પર તો કોઈ વિદ્યુતભાર નથી, એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો થયો? QA. હવે આ જે વિદ્યુતભાર છે ને બાળકો, એ વિદ્યુતભારને તમારે ઇક્વલી ડિવાઈડ કરી દેવાનું. QA/Q, QA/2. એટલે આ જે વિદ્યુતભાર જે તમારો ખરો ને એ પર આવશે અને આ વિદ્યુતભાર તમારો સી પર આવશે. જેમાં આ વિદ્યુતભાર આપણો બી પર હતો અને આ વિદ્યુતભાર ડી પર હતો. જો કે આપણને તો બીથી મતલબ, અને આ બાજુ બાળકો આપણને મતલબ છે કોનાથી સાથે? એ સાથે. તો એ પરનો વિદ્યુતભાર QA/2 અને બી પરનો વિદ્યુતભાર QB/2. ચાલો, હવે આ લોકોને, બરાબર, એટલે સમજો આ તમારા બે ગોળા, આ એક ગોળો, બરાબર, આ તમારો બીજો ગોળો, આ ગોળો એ, આ ગોળો બી. એ પર કેટલો વિદ્યુતભાર છે? હવે QA/2. બી પર કેટલો? QB/2. અને બે વચ્ચેનું અંતર 10 નથી, હવે 5 સેન્ટીમીટર છે. તો હવે આમની વચ્ચે કેટલું બળ લાગશે? તો એ જે બળ છે F = ફરી પાછું K ઇન્ટુ પહેલા પરનો વિદ્યુતભાર QA/2, બીજી પરનો વિદ્યુતભાર QB/2 ભાગ્યા બે વચ્ચેના અંતર 10 નથી બચ્ચો, હવે અંતર 5 સેન્ટીમીટર અને તેનો વર્ગ. બોલો, તો આ શું થશે? K ઇન્ટુ QA ઇન્ટુ QB બાય બે, આ જોટા બે ગુણ્યા 2 4 થઈ ગયા. ઓકે. અને હવે અહીંયા એણે શું કીધું? 5 સેન્ટીમીટરનો વર્ગ. 5 સેન્ટીમીટરનો વર્ગ એટલે બેટા 25 સેન્ટીમીટર સ્ક્વેર થયો. રાઈટ. ઓકે. આગળ કેટલું હતું? અચ્છા, એક કામ કરું, ઓર એને છે ને એને ઓર સિમ્પલ તમને કરી બતાવું. એક કામ કરીએ બેટા, અહીંયા લખાય 10 સેન્ટીમીટર ભાગ્યા 2 તેનો વર્ગ. 5 સેન્ટીમીટર એટલે શું થાય બાળકો? 10 સેન્ટીમીટરનો, એટલે શરૂઆતમાં જે અંતર 10 હતું અને આણે શું કર્યું? એના કરતાં અડધા અંતરે મૂકી દીધું.
બરાબર. તો બોલો બેટા, આ પરિણામ લખાશે કે ઇન્ટુ ક્યુ એ ઇન્ટુ ક્યુ બી બાય 4. 10 સેન્ટીમીટર એનો વર્ગ એને અંદર રહેવા દો ના છેદમાં આ 1/2 જે ખરો એનો બેટા તું વર્ગ કરશો એટલે 1/4 આવશે. આ 4 કેન્સલ. બરાબર. એટલે આજે તમે પરિણામ જુઓ છો એ તો શરૂઆતનું જે પરિણામ હતું એ જ પરિણામ છે. એટલે કહેવાનો મતલબ એમ, બરાબર, કે આ બળ બદલાતું નથી. ઓકે. એટલે શરૂઆતમાં જે બળ હતું એટલું જ બળ બેટા આ વખતે પણ છે. એટલે બળ બદલાતું નથી. ક્યાંથી બદલાય? જો હું તમને એક સિમ્પલ લોજિક તમને સમજાવું કે આ જે બળ છે એ વિદ્યુત ભાર એ ના ગુણાકારના સમપ્રમાણમાં અને તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર. હવે એણે શું કર્યું? આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર એક તો અડધું કરી નાખ્યો. આ વિદ્યુત ભાર છે એ પણ એને અડધું કરી નાખ્યો. હવે બંને આ જે બળ છે બાળકો, બળ એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં છે. હવે જો અડધું થયું, જોજો આ તમારું શરૂઆતનું બળ, ચાલો સમજો. તો આ શરૂઆતનું બળ એને તમે શું કર્યું? પહેલો વિદ્યુત ભાર અડધો થયો તો બળ અડધો થઈ ગયો. બીજો વિદ્યુત ભાર અડધો થયો એટલે બળ અડધો થઈ ગયું. હવે જ્યાં સુધી વાત અંતરની છે, જ્યાં સુધી વાત બેટા અંતરની છે, અંતર એને 10/5 કહેવાય. એટલે અંતર એને શું કર્યું? અડધું કરી નાખ્યું. હવે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે અંતર અડધું કરો, સમજાય છે? તો બળ કેટલું થાય? 4 ગણું થાય. કારણ કે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો બેટા, બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અંતર તો બેટા આને અડધું કરશે, તેનો વર્ગ કરશે એટલે તારો છેદમાં 1/4 આવ્યો ને, તો આ 4 તો બેટા ઉપર જવાનો. સમજાય છે? એટલે બળ 4 ગણું થયું. લો, તો બળને 4 ગણું કરી નાખીએ તો આ 4 કેન્સલ. એટલે નવું બળ એ તમારા પુરાણા બળ એટલે જૂના બળ જેટલું જ થવાનું છે. કંઈ ફરક પડવાનો નથી. સમજાઈ ગયું? અહીંયા ચોથો દાખલો પૂરો થઈ ગયો. ખ્યાલ આવી ગયો? ઓકે, ડન. અહીંયા પેલી વસ્તુ તમે ભૂલતા નહીં કે બરાબર કે તમારે કરવાનું શું છે બાળકો? આ તમારી પાસે એક ગોળો, એના પર કોઈ વિદ્યુત ભાર છે, સમજો Q0. બીજો ગોળો, સમજાય છે? સમજો એના પર કોઈ એક વિદ્યુત ભાર છે, કોઈ Q. હવે આ બે એક જેવા છે. બરાબર. હવે આ બેને એકબીજાના સંપર્કમાં લાવીને પછી અલગ કરવામાં આવે. એ લોકોને ભેગા કરો. બરાબર. આ લોકોને ભેગા કરો અને પછી બાળકો એ લોકોને તમે અલગ કરો ને, સમજાય છે? તો શું થાય? તો જ્યારે યાદ રાખજો, પહેલાં તો શું કરવાનું? આ બધા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કરી નાખવાનો. એકનો છે Q0, બીજાનો છે Q. કર્યું? બરાબર. એટલે આના પર સમેશન Q આવ્યું. હવે તમારે શું કરવાનું? આ એક જેવા ગોળા હોય ને, તો આ જે વિદ્યુત ભાર તમારું જે કંઈ પણ આવે એને સરખા ભાગે વહેંચી દેવાનું. બરાબર. સમેશન ઓફ Q હતું. સમેશન ઓફ Q અડધું આ બાજુ આપ્યું, અડધું આ બાજુ આપ્યું. અને આ વસ્તુ ક્યારે તમારે કરવાનું? એક જેવા ગોળા હોય તો જ. એક નાનો અને એક મોટો ગોળો હોય તો એ પોસિબલ નથી. બરાબર. એના માટે શું કરવાનું એ પછી તો તમને શીખવાડીશ. તમને ખબર છે કે બંનેના સ્થિતિમાન તમારે સરખાવી લેવાના, કારણ કે બંને સંપર્કમાં લાવો એટલે બંનેના સ્થિતિમાન સરખાવે. V1 = V2. બરાબર. એ આગળના વિડીયોઝની અંદર જ્યારે જરૂર જણાશે ત્યારે બેટા હું તમને સમજાવીશ. અત્યારે આની અંદર યાદ રાખજો કે પહેલા ગોળા પર Q એ વિદ્યુત ભાર છે. બરાબર છે. તો બીજા પર કોઈ વિદ્યુત ભાર નથી, તો આનો વિદ્યુત ભાર Q, આની પર નથી, તો સરવાળો કેટલો? તો બેઝિક સરવાળો કેટલો થયો? Q હોય. હવે અલગ કરો તો એને સરખે ભાગે ડિવાઈડ કરો. ધેટ્સ ઓલ. પૂરું. ખબર પડી ગઈ? ચાલો હવે આપણે આવી જઈએ 5મી ઉપર. તો જો એક્ઝામ્પલ શું કહે છે? L લંબાઈનો એક સમબાજુ ત્રિકોણ છે. ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુત ભાર Q, Q1, Q2, Q3. દરેકના મૂલ્ય બેટા સરખા છે એટલે હું Q કીધું. બરાબર છે. હવે ત્રિકોણના મધ્ય કેન્દ્રમાં મૂકેલા કેપિટલ Q વિદ્યુત ભાર પર Q જેટલા ચિહ્નનું કેટલું બળ લાગશે? હવે જઈને દીકરા તો સાંભળ, અહીંયા એક વિદ્યુત ભાર છે, આ તારો Q, અહીંયા એક વિદ્યુત ભાર છે, અહીંયા એક વિદ્યુત ભાર છે, Q. અચ્છા, એક કામ કરો છો, હું મારી રીતે એક નવી ફિગર જ બનાવું છું. જો થઈ ગયું ત્રિકોણ. બરાબર. આ 3 શિરોબિંદુઓ પર બેટા Q વિદ્યુત ભાર મૂકેલું છે અને આનું જે મધ્ય કેન્દ્ર આવે, ઓકે, આ મધ્ય કેન્દ્ર, એ મધ્ય કેન્દ્ર ઉપર એક વિદ્યુત ભાર છે Q. બરાબર. હવે તમે આ બધા ધન લો છો ને, સમજાય છે? તો આ પણ તમારે ધન જ લેવાનું છે. ઋણ હોય તો બધા તમારે ઋણ જ લેવાનું. એ રીતના છે. બરાબર છે. તો આ Q પર લાગતું પરિણામી બળ તમારે શોધવાનું છે. કોની ઉપર? Q પર. બરાબર. લાગતું તમારું પરિણામી બળ. હું કહું બેટા આનો આન્સર 0 છે. આ યાદ રાખી લેવાનું છે. બરાબર. જો સાંભળજો બેટા, કેમ 0 છે હું તમને સમજાવી દઉં, પછી આપણે આગળ વાત કરીએ. સાંભળજો. જો
ચાલો આને આપણે કહીએ 1, આને કહીએ 2, આને કહીએ 3. તો બેટા 1 પર લાગતું જે બળ હશે એ તમને ખબર છે, બંને આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, એટલે અપાકર્ષણ પ્રકાર. તો એ બેટા બળ આ દિશામાં હશે. બરાબર? ઓકે, તો બાળકો એ બળ આ દિશામાં હશે. તો એ 1 વડે લાગતું બળ. 2 વડે લાગતું બેટા અપાકર્ષણ બળ તો તમે સમજો છો એ આ રીતે હશે, આ 2 વડે લાગતું બળ. અને 3 વડે લાગતું બળ એ આ રીતના હશે. બરાબર? 3 વડે લાગતું બળ. તમને એટલું તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ 3 બળોના મૂલ્ય સરખા જ થવાના. બરાબર? કેમ સરખા થવાના? જો તમે રીઝન આપો, બળ એ શું છે તો કે ઇન્ટુ પહેલાનો વિદ્યુત ભાર બીજાનો વિદ્યુત ભાર ભાગ્યા આર સ્ક્વેર. બરાબર? હવે તમે છે ને જ્યાં સુધી વાત વિદ્યુત ભારની છે, Q1નું મૂલ્ય, Q2નું મૂલ્ય, Q3નું મૂલ્ય, બધામાં Q Q Q, એટલે કોઈ પણ બે વિદ્યુત ભાર Q Q. બરાબર? દાખલા તરીકે તમે 1 લો છો તો Q અને કેપિટલ Q. બરાબર? અચ્છા 2 લેશો 2 વડે લાગતું બળ તો બેટા Q અને કેપિટલ Q. એટલે દરેક જગ્યાએ તમારો જે ગુણાકાર છે એટલે કે Q1 ઇન્ટુ Q2 સોરી, હા, એટલે આ જે સૂત્ર છે એ સૂત્રમાં તમે Q1 ઇન્ટુ Q2 જે કરશો, એટલે કોઈ પણ માટે તમે કરશો ને એટલે એક Q આવશે અને બીજો કેપિટલ Q આવશે. એટલે ગુણાકાર તો દરેક વખતે બેટા એક સરખો જ રહેશે. ખબર પડી? અને જ્યાં સુધી વાત અંતરની છે, આકૃતિની સમમિતિ પરથી તમને ખબર પડી ગઈ હશે કે આ જે અંતર છે એ અંતર પણ દરેક વખતે સરખું જ રહેવાનું. અંતર કેટલું બેટા? સમજો 1 અને તો આ અને આ અંતર r. તો બેટા અહીંયાથી 2 થી અહીંયા સુધીનું અંતર પણ r. પછી અહીંયા 3 થી આ જે અંતર છે, બરાબર, એ અંતર પણ r. સમજાઈ ગયું? એટલે ગુણાકાર જે ખરું એ પણ તમારો કોન્સ્ટન્ટ આવવાનો છે અને અંતર પણ કોન્સ્ટન્ટ છે. એનું મતલબ શું થઈ ગયું? ધેરફોર F1નું મૂલ્ય, F2નું મૂલ્ય અને F3નું મૂલ્ય ત્રણેય સરખા. બરાબર? બીજી વસ્તુ, કોઈ પણ બે વચ્ચે રચાતો ખૂણો તમે આપશો ને બાળકો તો પણ સેમ. જોજો બાળકો, હવે ધ્યાન આપજો. આખો ખૂણો ખરો ને, બરાબર, સમબાજુ ત્રિકોણ માટે તો 60, તો અડધો 30. જો બાળકો એક સમાંતર રેખા દોરીએ, આ જે પાયો છે ત્રિકોણનો, જો પાયો છે એ પાયાને સમાંતર બેટા રેખા દોરીએ તો તમે સમજો છો કે આ જે ખૂણો છે 30 છે તો આ ખૂણો પણ 30. ઓકે, અને આ 90, એટલે આ 1 અને 2, એટલે આની વાત કરું છું, આની વાત કરું છું. ઓકે, તો એના વચ્ચેનો ખૂણો 90 અને 30, એટલે 120. સેમ બેટા આ જે રીતે છે આ બાજુનો જે આ ખૂણો છે તે પણ 120નો સાબિત થાય. હવે આ બે 120 છે એટલે બેટા આ પણ 120 થાય, તો જ કમ્પ્લીટ ખૂણો 360 ડિગ્રી થાય. એટલે કોઈ પણ બે વચ્ચે રચાતો ખૂણો કેટલો છે? એક સમાન 120 ડિગ્રી. સમજાય છે? એટલે આ એક છે ને બેટા તમે સરળ યાદ રાખી શકો કે એક તો બળોના મૂલ્ય સમાન હોવા જોઈએ. અને આ છે ને તમારે બેટા MCQની અંદર તમને કામ આવશે કે કોઈક વિદ્યુત ભાર, કોઈક દળ જે પણ હોય, બરાબર, એક કરતાં વધારે બળો લાગતા હોય ઇન શોર્ટ, અને એ દરેકે દરેક બળોના મૂલ્ય તમને સરખા મળે અને કોઈ પણ બે વચ્ચે રચાતા ખૂણો તમને એક સમાન મળે તો તમારું પરિણામ કેટલું છે? 0. બળોનું પરિણામ 0 છે. આ યાદ રાખવા એક શોર્ટકટ આ તમારે યાદ રાખવાનું. બાકી જો તમારે આખો દાખલો પદ્ધતિસર ગણવો પડે, દાખલા તરીકે બોર્ડની એક્ઝામ છે, તો એવા કેસમાં તમને આ મેથડ કામ નહીં આપશે. બરાબર? તો એવા કેસમાં બાળકો તમે શું કરશો તો જરા શાંતિથી સાંભળો. જો આ આપણો, બરાબર, ત્રિકોણ સમજાય છે? ચાલો, અહીંયા એક વિદ્યુત ભાર અહીંયા છે, એક વિદ્યુત ભાર અહીંયા છે. આનું મૂલ્ય Q, આનું મૂલ્ય Q, આનું મૂલ્ય પણ Q. ડન. બરાબર છે બાળકો? સમબાજુ ત્રિકોણ જ છે. હા, ઓકે, ભલે તમને લાગતું ના હોય પણ સમબાજુ છે. ઓકે, ચાલો, આની ઉપર વિદ્યુત ભાર મૂક્યો છે Q. તો આની ઉપર કયા કયા બળો લાગે છે? મેં તમને આગળ સમજાવ્યા તેમ બધા બળો લખી નાખો. ચાલો, આની પર બળ લાગશે આ તરફ, નીચે તરફ. બરાબર? એ બળ F1. આની પર બળ, અપાકર્ષણ બળ આ તરફ F2. અને F3 બાળકો એ આ તરફ F3. મેં તમને આગળ સમજાવ્યું તેમ ત્રણ બળોના મૂલ્ય સરખા હશે. બરાબર? સમજો આ અંતર r છે તો આ અંતર પણ આ, અહીંયાથી આ અંતર પણ આ. ત્રણ બળોના મૂલ્ય સરખા છે. એક કામ કરો, એ બળ કોઈ F એમ ધારી લો તમે. બરાબર? ધ્યાનથી F1, F2, F3 ત્રણ બળોના મૂલ્ય સરખા. બરાબર? એમ કોઈ F. બરાબર? વિચારો. હવે આનું તમારે શોધી કાઢવાનું છે નેટ ફોર્સ. ઓકે,
નેટ ફોર્સ. હવે નેટ ફોર્સ માટે છે ને અહીંયા બળ સદિશ રાશિ છે એટલે જે તમે એફ નેટ બેટા શોધશો ને નેટ ફોર્સ બરાબર એટલા માટે તમારે શું કરવું પડશે? સદિશ સરવાળો કરવો પડશે. એટલે આ જેટલા પણ બળો છે એ બળોનો સદિશ સરવાળો કરવો પડશે. ચાલો હવે એક કામ કરો, 1 by 1 બળ લો. સૌથી પહેલાં F1 ને લઈએ. F1નું મૂલ્ય કેટલું છે? F કઈ તરફ છે? નીચે તરફ. એટલે તમે અક્ષો એમ વિચારી લો બરાબર. અક્ષો એમ વિચારી લો કે આ એક્સ અક્ષ છે અને ઉધ્વ અક્ષ એ વાય અક્ષ છે. તો F1 માટે લખી શકાય બેટા F ઇન્ટુ નીચે તરફ છે એટલે જે કેપ. આ તમારું F1 થઈ ગયું બરાબર. ઇન શોર્ટ હું શું કરી રહ્યો છું બાળકો? હું તમને કહું, હું સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 કરી રહ્યો છું. ચાલો F1 બળનું મૂલ્ય F અને દિશા નીચે તરફ એટલે જે કેપ. આ તમારો F1 ભર્યું. F2 બાળકો હવે આ F2 પર આવો. ચાલો જો મને કહેશો બેટા આ ખૂણો કેટલો? બેટા આ ખૂણો 30 ડિગ્રી. કેમ 30 ડિગ્રી? આખો ખૂણો બેટા 60 થાય એટલે અડધો 30 અને આ 30 થતો હોય તો બાળકો આ ખૂણો પણ 30 જ થવાનો બરાબર. ચાલો તો તમને એક્સ કમ્પોનન્ટ કેટલો થશે? એક્સ કમ્પોનન્ટ થશે F cos 30 I કેપ અને વાય કમ્પોનન્ટ થશે F sin 30 J કેપ. ખબર પડે બેટા? આ F cos 30 ખબર છે ને, થીટા તરફ તો cos થીટા દૂર જાય તો sin. તો આનો કમ્પોનન્ટ આ જે છે બેટા એનો આ તરફનો કમ્પોનન્ટ એટલે આની વાત થાય. સમજાય છે? એ થયો તમારો F cos 30 અને એક્સને સમાંતર છે એટલે I કેપ. એવી રીતે આનો આ વાય કમ્પોનન્ટ F sin 30 બરાબર જે કેપ. સમજાય છે? હવે મેળવો F3 ને બેટા મેળવો. ઓકે તો F3 કેટલો થશે? તો F3 પ્લસ F. ચાલો સેમ વસ્તુ બેટા, જો આ ખૂણો હું 30 સાબિત કરી શકું. ઓકે તો બોલો શું થશે? F cos 30 ડિગ્રી માઇનસ I કેપ. ડન. પ્લસ F sin 30 ડિગ્રી જે કેપ. તમે સમજો છો બાળકો? બરાબર. આનો એક્સ કમ્પોનન્ટ F cos અને વાય કમ્પોનન્ટ ઉપર F sin અને તે ધન y દિશામાં છે. ઓકે ચાલો અને સોલ્વ કરીએ આપણે. ઓકે તો જો F cos 30 I કેપ અને માઇનસ I કેપ કેન્સલ. ઓકે F ઇન્ટુ જે કેપ પ્લસ F sin 30 એટલે 1/2 જે કેપ પ્લસ F ફરીથી sin 30 એટલે 1/2 જે કેપ. ઓકે ડન. અચ્છા અહીંયા માઇનસ જે કેપ હતું, કેમ ભૂલું છું ભાઈ હું? બરાબર આ માઇનસ. હવે બેટા અહીંયા તમે F/2 એટલે F જે કેપ થઈ ગયું. આ બેને ભેગા કરો એટલે F જે કેપ થઈ ગયું અને આગળ F માઇનસ જે કેપ એટલે આ પણ કેન્સલ. તમારું પરિણામ 0. તો આ રીતે નેટ ફોર્સ 0 સાબિત કરી શકાય. સાવ સિમ્પલ છે. અને એન્ટ્રન્સ માટે તો બેટા તમારે યાદ જ રાખી લેવાની. મેં તમને જે શરત કીધી તે કે 3 બળો છે, 3 બળોના મૂલ્ય સમાન છે. મીન્સ 3 કરતાં વધારે ગમે એટલા બળો હોય અને બળોના મૂલ્ય સમાન હોવા જોઈએ અને કોઈ પણ બે વચ્ચે રચાતો ખૂણો એક સમાન જ હોવો જોઈએ બરાબર. તો એવા કેસમાં પરિણામ 0 આવે બરાબર. અને થોડુંક દીકરા વ્યવસ્થિત લખવાનું રાખજો બરાબર, મારી જેમ કાગડા નહીં ઉડાડતા. હવે એક આકૃતિ છે, તેમાં એક ત્રિકોણ આપ્યો છે. ત્રિકોણના શિરોબિંદુ પર વિદ્યુત ભાર મૂકવાના છે QQ અને -Q છે. ઓકે QQ અને -Q છે. ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે બરાબર. ચાલો QQ -Q કંઈ વાંધો નહીં, હું મારી રીતે અહીંયા આકૃતિ બનાવટ છું. એક સમબાજુ ત્રિકોણ અને એને વિદ્યુત ભાર મૂક્યા છે QQ અને -Q ઉપર છે. ચાલો QQ અને -Q આ રીતના છે. ચાલો આને આપણે 1 કહીએ અને 2 કહીએ અને 3 બરાબર. એટલે તમારે 1 ઉપર લાગતું બળ શોધવાનું છે બરાબર, 2 પર લાગતું બળ શોધવાનું છે અને 3 પર, ત્રણેય પર લાગતા બળો તમારે શોધવાના છે બરાબર. અચ્છા હવે એક કામ કરો, પહેલાં છે ને આપણે બળોને આકૃતિમાં જ બતાવી દઈએ એટલે થોડીક વસ્તુ ક્લિયર થાય. ચાલો બેટા આવો જોઈએ. ચાલો પહેલાં 1ની વાત કરીએ આપણે. તો 1 ઉપર 2 વડે અપાકર્ષણ લાગશે. સોરી બરાબર, ધ્યાનથી જો. આ 2 બરાબર, આ બંને કેવા છે બાળકો? સમાન વિદ્યુત ભાર ધરાવે છે. હવે સમાન સજાતીય વિદ્યુત ભારો છે તો તેમની વચ્ચે શું લાગતું હશે? અપાકર્ષણ. તો બેટા આ અપાકર્ષણ કોની પર? 1 પર. કોના વડે? 2 વડે. હવે 1
અને 3ને જો તો બેટા 1 અને 3 વિજાતીય છે, આ માઇનસ છે ને આ પ્લસ છે, આ બેટા પ્લસ છે, તો તેમની વચ્ચે શું હશે? આકર્ષણ. તો આકર્ષણ હશે એટલે એ બળ બેટા આ તરફ હશે, આ તરફ. બરાબર. આ લખીએ આપણે 3 પર 2 વડે સોરી 3 1 ઉપર 3 વડે લાગતું બળ. જો બેટા 1 આ આપણો 1 છે, બરાબર. તો 1 પર આ 1 પર 2 વડે, 1 પર 3 વડે, રાઈટ. હવે અત્યારે એક કામ કરો, પહેલાં છે ને આને જ આપણે સોલ્વ કરીએ, બીજી વાત પછી ખોટું કન્ફ્યુઝ થશો. ચાલો બોલો. તો પહેલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે F12 અને F13 1 પર 2 વડે લાગતું બળ, 1 પર 3 વડે લાગતા બળોના મૂલ્ય સરખા જ હશે. કે મૂલ્ય લેવાનું છે, પ્લસ માઇનસમાં ભૂલી જાઓ. તો એક કે બીજો પણ સોરી એક કે નહીં કે બીજો Q1 Q2 બાય R². તો કે Q1 તરીકે Q જ લેશું, Q2 તરીકે પણ Q જ લેશું, બરાબર. આપણે એક પ્લસ Q છે, એક માઇનસ Q છે, પણ આપણે મૂલ્ય જ લેવાના છે. તો Q અને Q Q² એટલે K ઇન્ટુ Q² ડિવાઈડ બાય તેમના વચ્ચેનું અંતર. ચાલો એમના વચ્ચેનું અંતર કોઈ એ ધારી લઈએ આપણે. તો કોઈ પણ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું થયું બેટા? A². ઓકે. ચાલો આ કોઈ F છે એવું આપણે માની લઈએ, બરાબર. KQ² ડિવાઈડ બાય A², એ F છે. હવે આની વચ્ચેનો ખૂણો જો તો બેટા બે વચ્ચે રચાતો ખૂણો કેટલો છે? જો આ 1 3 આમ જાય છે, આ 2 3 આમ જાય છે, તો બે વચ્ચેનો ખૂણો એટલે બાળકો આ થયો. આ બાજુ નહીં જતા, આ ખૂણો નથી. હા બેટા, ખૂણો આ થશે અંદરની બાજુ. બે શીર્ષ જોવાની, બરાબર. બે શીર્ષ વચ્ચે રચાતો ખૂણો જોવાનો. અચ્છા, તો એ ખૂણો કેટલો છે બેટા? અંદરનો ખૂણો 60 હોય તો બહારનો જે આ ખૂણો છે ખૂણો કેટલો હશે? સીધી વસ્તુ છે 120નો. હવે તમને બે બળોના મૂલ્ય બાળકો ખબર છે, સમજાય છે? એમની વચ્ચે રચાતો ખૂણો ખબર છે. તો બેટા પરિણામી બળનું સૂત્ર આ વાપરજો, R બરાબર √ ઓફ A² પ્લસ B² પ્લસ 2AB cos θ. આ સૂત્ર વાપરજો. સમજાઈ ગયું? ચાલો બોલ. તો પરિણામ કેટલું આવશે? તો 1 પર લાગતા બળનું મૂલ્ય કેટલું? ચાલો, પહેલું બળ F², બીજું બળનું મૂલ્ય પણ F², 2F, ફરીથી F અને cos થીટાની વેલ્યુ 120. ખબર પડી ને? આની અંદર મેં A બરાબર પણ F લખ્યું છે અને B બરાબર પણ F લખ્યું છે અને બે વચ્ચેનો ખૂણો 120નો. તો આ થશે √ ઓફ F² પ્લસ F², 2F², 2F અને F² cos 120, બરાબર. એટલે -120. અમુક વસ્તુ તો આવડવી જ જોઈએ, બરાબર. ચાલો બોલો. આ ટુ કેન્સલ, 2F² માંથી એક F² બાદ કરો એટલે સિમ્પલ F², એટલે આ થયું F. અને Fની વેલ્યુ બાળકો K ઇન્ટુ Q² ડિવાઇડ બાય A². ખતમ, બરાબર. યા તો યાદ જ રખાય કે થીટાની વેલ્યુ કેટલી? 120 ડિગ્રી તમે મૂકો એટલે 120 ડિગ્રી હોય ને જો બંને સદિશોના મૂલ્ય સરખા હોય તો તમારું પરિણામ કોઈ પણ એક સદિશના મૂલ્ય જેટલું જ આવે. ખબર પડી ગઈ? આ એક તમારું પૂરું થયું. ચલો હવે છે ને દીકરા આપણે જતા રહીએ બીજાની ઉપર, બરાબર. ચાલો અહીંયા 2 હતું બેટા, આ Q અને આ -Q. ચાલો 2ની વાત કરીએ તો 2 પર બળ કઈ દિશામાં લાગે છે એ જરા જોઈએ આપણે. તો 2 પર જો આ પ્લસ, આ પણ પ્લસ 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 એટલે અપાકર્ષણ, એટલે આ રીતે લાગશે 2 પર 1 વડે. સમજાય છે? અને આપણે 1 કીધું, આ 2 અને આ 3. ઓકે ડન. હવે 3 અને 1, 3 બેટા જો તો ઋણ વિદ્યુત ભાર છે અને 2 પર ધન છે. તેમની વચ્ચે શું હશે? આકર્ષણ હશે. એટલે એ બળ આમ લાગતું હશે. આ થયું 2 પર 3 વડે લાગતું બળ. અને આ બે વચ્ચેનો જે ખૂણો છે બાળકો, એ ખૂણો કેટલો? 120 ડિગ્રીનો. સમજાય છે? ઓકે. F21નું મૂલ્ય કેટલું? F. F23નું મૂલ્ય કેટલું? F. અને બે વચ્ચે રચાતો ખૂણો કેટલો? એ પણ 120. તો હું માનું છું ત્યાં સુધી તમે ગણતરી જાતે કરી શકશો કે F2 જે ખરું એનું મૂલ્ય પણ F જ આવશે અને તે થશે KQ² બાય A². સેમ ગણતરી તમે કરવાની છે, બરાબર. બળોના મૂલ્ય સરખા છે, બે વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી, એટલે કામ પૂરું. ચાલો આગળ. એથી પેલો કાટકોણ નહીં, સમબાજુ ત્રિકોણ. અહીંયા 3, આ 1 અને આ 2. અહીંયા વિદ્યુત ભાર છે Q, અહીંયા Q અને અહીંયા -Q.
ચલો આ વખતે કઈ કઈ દિશામાં કયા કયા બળો લાગશે એ જોઈએ. ચાલો શું થશે? પહેલાં તો 3 પર 1 વડે આકર્ષણ થશે બાળકો, બરાબર. 3 પર 1 વડે જો આ ઋણ આ ધન, આ ધન, બરાબર. હવે એ જ રીતે આ ઋણ અને આ ધન સમજાય છે, એટલે તેમની વચ્ચે પણ આકર્ષણ. આ 3 પર 2 વડે લાગતું બળ. હવે મને કહો 2 વચ્ચેનો ખૂણો કેટલો? તો ખૂણો 60 ડિગ્રી છે. 60 ડિગ્રી છે એટલે બળ બદલાઈ જશે. બળનું મૂલ્ય નો ડાઉટ સરખા જ છે, FF, બરાબર. તો હવે તમે શું લખશો દીકરા? હવે તમે લખશો આ બરાબર વર્ગમૂળની અંદર a સ્ક્વેર એટલે f સ્ક્વેર, b સ્ક્વેર એટલે પણ f સ્ક્વેર, 2f ગુણ્યા cos 60. ખાલી આ જ પદ બદલાવાનું છે, બાકી તો બધું સરખું જ થશે. તો અંડર રૂટ ઓફ f સ્ક્વેર એટલે 2f સ્ક્વેર, 2 ટાઈમ્સ f સ્ક્વેર, cos 60ની વેલ્યુ 1/2, આ કેન્સલ એટલે √3f, બરાબર. એટલે √3 ટાઈમ્સ fની વેલ્યુ k ઇન્ટુ ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય r સ્ક્વેર, બરાબર. આ તમારું પરિણામ. પરિણામને આપણે F3 થી ઓળખીએ છીએ. ઓકે, રિઝલ્ટ નહીં, F3. સમજાઈ ગયું? લો, તો આ તમારું પરિણામ પૂરું, બરાબર. તો તમે જરા વ્યવસ્થિત લખાણ લખવાનું રાખજો. મારે તો ખાલી ઇન્ટેન્સ છે તમારા મગજની અંદર વસ્તુઓ બેસાડો, બરાબર. બાકી લખાણ તમારે સારી રીતે લખવાનું છે. તો અહીંયા એ રીતે આ દાખલો પૂરો થયો. એકવાર જરા વ્યવસ્થિત ફરીથી સમજી લો. જો બાળકો જ્યાં સુધી 1 પહેલાં તો છે ને F1 F બધા જ બળોના મૂલ્ય સરખા છે, સમજાય છે, બરાબર. નિશાની બદલવાથી બળનું મૂલ્ય નથી બને. ક્યુ અને પેલો માઇનસ ક્યુ, તો માઇનસ ક્યુ ભલે ન હોય, મૂલ્ય તો ક્યુ જ થયું ને. અને દરેક વચ્ચેનું અંતર, કોઈ પણ 2 વચ્ચેનું અંતર સમાન છે, બરાબર. એટલે વિદ્યુત ભારોના મૂલ્ય સમાન, બરાબર. હા, એટલે કહેવાનો મતલબ કે F12, F13, F23, F21, F31, F32 આ બધા બળોના મૂલ્ય સરખા જ છે, F. અને આવું દીકરા શાના માટે? બરાબર, કારણ કે દરેક વિદ્યુત ભારોના મૂલ્ય સમાન અને કોઈ પણ 2 વચ્ચેનું અંતર પણ સમાન. દરેક વિદ્યુત ભારના મૂલ્યો સમાન તથા કોઈ પણ 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર પણ સમાન. એટલા માટે દીકરા આ બધા બળો એક સરખા મૂલ્યના છે, સમજાય છે? ઓકે, એટલે સરખા મૂલ્યના હોય, કોઈ પણ એક વિદ્યુત ભાર પર 2 બળ લાગે, બંને બળોના મૂલ્ય સરખા, એટલે ખાલી 2 વચ્ચેનો ખૂણો જ બદલાય છે, બસ. તો પછી F બરાબર પરિણામી બળનું સૂત્ર વાપરો, R બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. ખતમ. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. હવે 7મો જે એક્ઝામ્પલ છે તમને શું કહે છે? તમને ઇલેક્ટ્રોન આટલા નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર, એટલે બચ્ચો તમને વિદ્યુત ક્ષેત્ર તો એને આપી દીધું 2 × 10⁴ આટલા ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્રમાં આટલું અંતર કાપે છે, એટલે સમજો કે એણે જે સ્થાનાંતર કર્યું છે 1.5 સેન્ટીમીટર, અને કાળજી રાખજો. ઓકે, હવે ક્ષેત્રનું માન અચળ રાખીને દિશા ઉલટાવવામાં આવે એટલું જ પતન પામે છે. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય શોધો. હવે જો પહેલા કેસમાં તમે જુઓ, એણે શું કર્યું છે? આ 2 પ્લેટ લીધી, બરાબર. હવે ઉપરની બાજુએ નેગેટિવ ચાર્જ છે, નીચેની બાજુએ પોઝિટિવ ચાર્જ છે. તમે સમજી ગયા છો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? ધનથી ઋણ, બરાબર ને? ધનથી ઋણ, એટલે આ દિશામાં દીકરા વિદ્યુત ક્ષેત્ર છે. હવે તેની અંદર એણે શું મૂક્યું છે? ઇલેક્ટ્રોન. બાળકો, ઇલેક્ટ્રોન પર ક્ષેત્રને કારણે બળ લાગશે. બળ E = તમે સૂત્ર ખબર છે, F = E × Q. ક્યુની કિંમત તમે -E મૂકશો એટલે બળ થશે સદિશ F = સદિશ E × ક્યુની જગ્યાએ -E. એટલે બળનું મૂલ્ય કેટલું થશે? E × E. પણ બળની જે દિશા છે એ દિશા વિદ્યુત ક્ષેત્રની ઉલટી દિશામાં, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. એટલે બળ લગાડ્યું ક્યાં? નીચે તરફ, બરાબર ને? જો એક મિનિટ, વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ઉપર તરફ, બરાબર. તો બળ ક્યાં લાગશે બેટા? આની પર
નીચેની તરફ બળ લાગશે. તો બળનું મૂલ્ય કેટલું થશે? વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા તેનો વિદ્યુત ભાર. આ રીતના છે. ઓકે. અચ્છા, હવે બળની અસર હેઠળ એ એટલું જ પતન કરે છે જેટલું પ્રોટોન કરે છે. હવે મારી વાત સાંભળો, એણે શું કીધું? બીજો એક કેસ એવો લીધો જેમાં વિદ્યુત ક્ષેત્રની દિશા એને ઉલટાવી નાખી. એટલે હવે એને છે ને પોઝિટિવ ચાર્જ ઉપર કર્યું, નેગેટિવ ચાર્જ નીચે કર્યું. બોલો, તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા આવશે નીચેની બાજુ. બરાબર. હવે એની અંદર એને પ્રોટોન મૂકી. પ્રોટોન પર કયો વિદ્યુત ભાર હોય? બેટા પ્રોટોન પર પ્લસ વિદ્યુત ભાર હોય. તો પ્લસ હોય તો એની પર તો ક્ષેત્રની દિશામાં જ બળ લાગે. તો ક્ષેત્ર નીચે તરફ છે તો બળ ક્યાં લાગશે? નીચેની તરફ જ લાગશે. અને બળનું મૂલ્ય કેટલું થશે? બળનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભાર. એટલે બંને કેસમાં બળ સરખા છે. બરાબર. તો એને એક સરખું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે એ તમને પૂછું. ચાલો હું છે ને કોમન ગણતરી કરું છું. બરાબર. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બંને આવી જાય એ જ અત્યારે ગણતરી કરું છું. બરાબર. તો મને કે આની પર બળ લાગે છે. તો બળ લાગે છે તો તે પ્રવેગી ગતિ કરશે. પ્રવેગ કેટલો હશે? પ્રવેગ હશે F/m. F/m. F કેટલું છે બેટા? F છે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત ભારના છેદમાં દળ. આટલું થયું. હવે તું મને એ કે પ્રવેગ જે ખરું આની અંદર આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અચળ, વિદ્યુત ક્ષેત્ર અચળ, ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનું વિદ્યુત ભારનું મૂલ્ય અચળ અને તેમના દળો પણ અચળ જ હોય. ઓકે, સમજ પડી ગઈ? ઓકે, એટલે હું એમ કહું છું કે આ કેવું છે? એક અચળ પ્રવેગ છે. જો બેટા સમયની સાથે, એટલે હું શું કહું છું? સમયની સાથે નથી વિદ્યુત ક્ષેત્ર બદલાવાનું. બરાબર. સમયની સાથે નથી વિદ્યુત ક્ષેત્ર બદલાવાનું, નથી વિદ્યુત ભારનું મૂલ્ય બદલાવાનું, નથી દળ બદલાવાનું. એટલે અચળ છે. એટલે આપણે સાબિત કરી કે આ છે ને અચળ પ્રવેગી ગતિ છે. બેટા અચળ પ્રવેગી ગતિ છે. સમજાય છે? મને એટલી ખબર છે કે મને પ્રારંભિક વેગ, બરાબર ને, પ્રારંભિક વેગ એનો 0 છે. તમે એને શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો તેનો પ્રારંભિક વેગ 0 છે. બરાબર. બંને વખતે એ નીચે તરફ જ ગતિ કરે છે. એક સરખું વાય. તમને ખબર છે પહેલા કેસમાં પણ એને કીધું કે અમુક ચોક્કસ અંતર કેટલું છે બેટા? એ અંતર 1.5 સેન્ટીમીટર અંતર કાપવા માટે લાગતો સમય. બંને એક સરખું જ અંતર કાપે છે 1.5. લો અહીંયા હું લખી પણ દઉં છું કે 1.5 સેન્ટીમીટર. બરાબર. વાયની વેલ્યુ. તો એ સ્થાનાંતર એટલું થયું. તમને પ્રવેગ ખબર છે. પ્રવેગ કેટલું? E/m. તમારે શોધવાનું શું છે? સમય. હવે આ જે 4 પરિણામ છે, 4 પરિણામમાં અંતિમ વેગ નથી તેવું સૂત્ર વાપરો. અચળ પ્રવેગી ગતિને એવું સૂત્ર વાપરો કે જેની અંદર અંતિમ પરિણામ ન આવતું હોય, અંતિમ વેગ ના આવતું હોય. બરાબર છે. તો અંતિમ વેગ ના હોય તો સૂત્ર વાપરીએ તો S = U × T + ½ AT². બરાબર. ચાલો એસની જગ્યા લખીએ -1. પ્રારંભિક વેગ તો 0 એટલે આ પદ તો નીકળી ગયો. 1/2 E × E/m × T². બરાબર. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર પ્રવેગ બેટા કઈ તરફ છે? નીચે તરફ ને. એટલે અહીંયા મારે માઇનસ લખવું જોઈએ. એટલે અહીંયા પણ હું લખીશ માઇનસ. નીચે તરફ છે ને બેટા પ્રવેગ. તો આ માઇનસ માઇનસ બંને બાજુથી કેન્સલ. તો બેટા T² શું થઈને આવશે? T² થશે 2y × m E × E. 2y m / E × E. એટલે ટીની વેલ્યુ નીકળીને આવશે વર્ગમૂળમાં 2y m E અને E. આ મારો છે ને કોમન કેસ થયો. બરાબર. હવે હું છે ને ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વાત કરું. ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વાત કરું તો જો બાળકો, વાય અચળ, વિદ્યુત ક્ષેત્ર અચળ, તેમના વિદ્યુત ભાર પણ અચળ, પણ દળ તો અલગ અલગ થાય. દળ તો બાળકો બંનેના અલગ અલગ થાય. એટલે ચલ છે. એટલે હું લખીશ ટી ચલે છે વર્ગમૂળમાં m. સમજાય છે? હવે તમે સમજો છો કે પ્રોટોનનું દળ દીકરા ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે હોય છે. એટલે પ્રોટોન બેટા વધારે સમય લેશે ઇલેક્ટ્રોન કરતાં. પ્રોટોન ભારે છે એટલા માટે તે પડવા માટે, એટલે સરખું સ્થાનાંતર કરવા માટે એ વધુ સમય લેશે. પેલો પણ 2.5, આ પણ 2.5 સેન્ટીમીટર લેશે અંત સ્થાનાંતર કરવાનો છે, પણ સમય અલગ અલગ રહેશે. જે વધુ દળ ધરાવે છે એ સમય વધુ લેશે. બાકીની વાત ગણતરી કરવાની છે. તમે ઈચ્છતા હોય કે સર મારે ગણતરી કરવી છે તો પ્રોટોનનો સમય કાઢવો હોય
તો વર્ગમૂળની અંદર આપણું પરિણામ શું છે? 2ym, 2y m બદલાશે, પ્રોટોન લઈશું, બાકી છેદમાં e ઇન્ટુ e. આમાં તમે કિંમત મૂકી દો. બરાબર છે. ચાલો તમને એકમાં કિંમત મૂકીને તમને સમજાવો. 2 yની કિંમત 1.5 સેન્ટીમીટર છે અને મીટરમાં કન્વર્ટ કરો. પ્રોટોનનું દળ 1.67 ઇન્ટુ 10⁻27 ડિવાઇડેડ બાય, બરાબર, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એને કદાચ આપેલું છે. હા, 20 ઇન્ટુ 10⁴. 20 યા 2? અચ્છા, 2 ઇન્ટુ 10⁴. બાળકો એટલે વિદ્યુત ક્ષેત્ર 2 ઇન્ટુ 10⁴ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6. આને કેલ્ક્યુલેટ કરી નાખો. હું કેલ્ક્યુલેશનમાં નથી પડતો, મારે તમને ખાલી એટલું સમજાવવું છે કે સમય એ દળ પર આધારિત છે. ખબર પડી ગઈ? બરાબર. જનરલી શું હોય બાળક ખબર? એક હલકો અને એક ભારે પદાર્થને તમે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં તમે મુક્ત કરો એટલે એ બરાબર, હું જો માઇનસ આ આખી વસ્તુ આખી અલગ છે. બરાબર છે. ગુરુત્વની વાત કરું છું, ગ્રેવિટીની વાત કરું છું, વિદ્યુત ક્ષેત્રની વાત નથી કરતો. તો ગ્રેવિટીની અંદર તમે બેટા મુક્ત કરશો એટલે પ્રવેગ કેટલો થાય? એ બરાબર માઇનસ છે. એટલે એ પણ અચળ પ્રવેગી ગતિ જ છે, પણ ત્યાં સમય બેટા છે ને જુદો આવે. કેવી રીતે જુદો આવે? એટલે મીન્સ સમય દળ પર આધાર રાખે જ નહીં. એનું રીઝન તમને કહું. ત્યાં કેવું હતું? એ જે હતું ને એ શું? F/m. F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ m/m. સમજાય છે? આ બે કોન્સ્ટન્ટ છે, પણ પ્રવેગ દળ પર આધાર રાખે છે. આ કેસમાં તો બેટા છે ને g, ખાલી g, અને gનું મૂલ્ય ફિક્સ જ છે, -10 મીટર/સેકન્ડ². એટલે એ ફિક્સ છે. સમજ પડી ગઈ? એટલે અહીંયા પ્રવેગ સમય પર આધારિત નથી. અહીંયા પ્રવેગને સમય સાથે કોઈ લેવા દેવા નથી. સમય સાથે શું યાર? અહીંયા પ્રવેગને બેટા દળ સાથે કોઈ લેવા દેવા નથી, જ્યારે અહીંયા પ્રવેગને દળ સાથે લેવા દેવા છે. સમજાય છે? એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને તમે પૃથ્વીના ગુરુત્વમાં મુક્ત કરો ને તો એ સમાન સમયમાં સમાન અંતર કાપે, પણ પૃથ્વીનું ગુરુત્વ નથી, છોડી દો એને. વિદ્યુત ક્ષેત્ર જ છે, અને વિદ્યુત ક્ષેત્રમાં તમે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને મુક્ત કરો ને, સમજાય છે, તો પ્રોટોન વધુ સમય લેશે, ઇલેક્ટ્રોન ઓછો. ભારે હોવા છતાં એ ધીરે ધીરે ગતિ કરશે, અને ઇલેક્ટ્રોન હલકો હોવા છતાં એ ઝડપથી ગતિ કરી જશે, એટલે ઓછો સમય લેશે. બરાબર. એટલે આ કોન્સેપ્ટને સમજાવવા માટે બેટા એને થોડીક આ તમને આપેલો છે, બાકી તમે ગણતરી જાતે કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણો આ 7th એક્ઝામ્પલ ક્લિયર થયો. ડન. બે વિદ્યુત ભાર ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે. તો પહેલી આકૃતિ જે અહીંયા બતાવેલી છે, આ જે આકૃતિ છે બાળકો, એ આકૃતિને આપણે સમજીએ. તો એણે શું કર્યું છે? એક ડાયપોલ છે. આ ડાયપોલના બે વિદ્યુત ભારો. ડન. એક છે -10 અને એક +10. આ A અને આ B. આ -10 માઇક્રોકુલમ અને આ +10 માઇક્રોકુલમ. ઓકે, હવે 5 મિલીમીટર એટલે યસ, આ જે બે વચ્ચેનું જે અંતર છે, થિયરીમાં બાળકો તમને ખબર હોય તો અમે 2a લખીએ છીએ, અને 2aની વેલ્યુ છે 5 મિલીમીટર. હવે આ જે ધન ધ્રુવ છે ને, ઓકે, એ ધન ધ્રુવથી 15 સેન્ટીમીટર અંતર, એટલે આ ખાસું મોટું અંતર હશે. બરાબર. આની સરખામણીમાં 5 મિલીમીટરની સરખામણી 15 સેન્ટીમીટર દૂર P બિંદુએ અહીંયા બાળકો તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. ઓકે, ચાલો. તો આ તો AB એ ડાયપોલ છે. ડાયપોલની બાળકો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે જરા કહેશો મને? ડાયપોલ મોમેન્ટ, બરાબર, માઇનસથી પ્લસ એટલે આ દિશામાં. આ છે ડાયપોલ મોમેન્ટ. બરાબર. ડન. ચાલો, હવે એ જે ડાયપોલ મોમેન્ટ છે, એ ડાયપોલ મોમેન્ટની દિશામાં P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અચ્છા, તો ડાયપોલની અક્ષ પરનું પરનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર બેટા. ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર E ઓફ R, જો કે મૂલ્ય લખું છું, E ઓફ R ઇક્વલ ટુ 2kPr અપોન R² -a² હોલ રેઝ ટુ 2. આ તેની વેલ્યુ છે. બરાબર. અચ્છા, હવે અહીંયા છે ને બેટા, R જે ખરું ને એ R છે 15 સેન્ટીમીટર, અને એ જે ખરું 2a લખી દઉં. ચાલો, 2a 5 મિલીમીટર છે.
બરાબર. આ મિલીમીટર ક્રમમાં, સેન્ટીમીટર ક્રમમાં, એટલે સીધી વસ્તુ છે આર ઇઝ ડબલ ગ્રેટર ધેન એ છે. બરાબર. એટલે અહીંયા તમારો એ અવગણ્ય થશે. એટલે આ જે પરિણામ છે એ પરિણામ તમે આ રીતે લખી શકશો કે ભાઈ 2kp, ઓકે, 2kp આર અપોન, બરાબર, નીચે બેટા આ કાઢી નાખશો r⁴ એટલે આ પરિણામ 2kp અપોન આર ક્યુબ. આની અંદર તમારે વેલ્યુ મૂકી દેવાની છે. ઓકે, તમારી પાસે બેટા પી નથી તો પીની જગ્યાએ મૂકી દો ક્યુ ઇન્ટુ 2a, એટલે E ઓફ આર બનીને આવશે 2, ઓકે, કે પીની જગ્યાએ ક્યુ ઇન્ટુ 2a અપોન આર ક્યુબ. બોલો 2, કેની વેલ્યુ 9 ઇન્ટુ 10⁹, વિદ્યુત ભાર 10 માઇક્રોકુલમ, 2aની વેલ્યુ 5 મિલીમીટર 10⁻³ મીટર ડિવાઇડેડ બાય અંતર 15 સેન્ટીમીટર. ઓકે, 15 સેન્ટીમીટર છે ને બેટા એ ક્યાંથી છે? તેના કેન્દ્રથી. ચાલો, અચ્છા, એટલે મારી અહીંયા ભૂલ થાય છે. એટલે આ અંતર છે ને બેટા, આ જે અંતર છે 15 સેન્ટીમીટર જે અંતર છે એ અંતર ખરેખર અહીંયાથી નથી પણ કેન્દ્રથી જ છે, એટલે કોઈ માથાકૂટ જ નથી. ઓકે, ડન. એક જ મિનિટ, આને આપણે ઇરેઝ કરી નાખીએ. એટલે આ જે અંતર છે 15 સેન્ટીમીટર એ કેન્દ્રથી છે. બરાબર, બહુ સારું. આપણે સમીકરણમાં કોઈ ફેરફાર ના કરવા. આપણે આર જે ખરું એ કેન્દ્રથી જ હોવું જોઈતું હતું અને સારું છે, કેન્દ્રથી જ છે. બરાબર. તો 15 સેન્ટીમીટર સેન્ટીમીટરના મીટર બનાવી એટલે 10⁻², અને તેનો ઘન આને કેલ્ક્યુલેટ કરી નાખો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળશે ધેટ મચ, ઓકે, વોલ્ટ પર મીટર અથવા તો ન્યૂટન પર કુલમ. બરાબર, સાવ સિમ્પલ છે. એક વખત ફરીથી જોઈ લો. પહેલાં તો આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર 2kPr અપોન r² પ્લસ r² માઇનસ a² હોલ રેઝ ટુ 2. આ પરિણામ પહેલાં તો તમને મોડું હોવું જોઈએ. બરાબર. અને આની અંદર પેલો કોન્સેપ્ટ યુઝ કરવાનો કે આર ઇઝ ડબલ ગ્રેટર ધેન એ છે, એટલે ડાયરેક્ટ પણ તમે લખશો ને આ સમીકરણ તો આ ચાલશે 2kp ડિવાઇડેડ બાય આર ક્યુબ, અને એની અંદર વેલ્યુ પુટઅપ કરી દો. ડન. ચાલો, હવે બીજું એણે શું કીધું છે? અહીંયા ક્યુ બિંદુ પાસે ક્ષેત્ર શોધવાનું, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, અને એ પણ કેન્દ્રથી 15 સેન્ટીમીટરના જ અંતરે છે. ડન. ચાલો, એટલે બીજા ભાગમાં આપણે ડાયપોલની અક્ષ નહીં, સોરી, હવે ડાયપોલની વિશ્વરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થશે. વિશ્વરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર એટલે E ઓફ આર ઇઝ ઇક્વલ ટુ, સમજાતું હોય તો બેટા, કેપી અપોન r² પ્લસ a² હોલ રેઝ ટુ 3/2. અહીંયા પણ આરની વેલ્યુ 15 સેન્ટીમીટર અને 2a 5 મિલીમીટર, એટલે એ જ થયું આર ઇઝ ડબલ ગ્રેટર ધેન એ. બરાબર. એટલે તમે બેટા આને અવગણી નાખશો એટલે આ પરિણામ થશે કેપી અપોન r² રેઝ ટુ 3/2, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ. બરાબર. અહીંયા પણ તમારે ક્યુ ઇન્ટુ 2a, આ જે ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટની વેલ્યુ બેટા તમારે આ મૂકી દેવાની છે અપોન આર ક્યુબ, અને પછી કિંમત મૂકી દો 9 ઇન્ટુ 10⁹, વિદ્યુત ભાર 10 માઇક્રો એટલે -6, 2a એટલે 5 મિલીમીટર 10⁻³ મીટર, ઓકે, ડિવાઇડેડ બાય અંતર કેટલું છે 15 સેન્ટીમીટર, એટલે 15 × 10⁻², અને તેનું ઘન આમાં જરૂરી કેલ્ક્યુલેશન કરો એટલે એટલા ન્યૂટન પર કુલમ. તો બરાબર, સમજાઈ ગયું? સૂત્ર જ છે, બીજું કંઈ નહીં. સૂત્રની અંદર ખાલી કિંમત મૂકવાની છે, અને પેલું કન્ડિશન જે ખરી તમને આપેલું છે કે ડાયપોલથી ઘણી દૂર શોધવાનું છે. સિમ્પલ સૂત્ર વાપરો, કેપી અપોન આર ક્યુબ. એટલે ઇન શોર્ટ, બરાબર, અક્ષ પર અને વિષુવરેખા પર. અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર એ થશે 2kp અપોન આર ક્યુબ, અને આ થશે કેપી અપોન આર ક્યુબ. એટલે આના કરતાં આ જે વેલ્યુ છે એ અડધી છે. બરાબર. ડાયરેક્ટ પણ તમે પેલું વેલ્યુ શોધીને સીધું એના અડધા કરી નાખશો ને, બરાબર છે, તો એ તમારું કામ થઈ જશે. બરાબર ને? ઓકે, આગળ આપણે અક્ષ પર શોધેલું જ હતું, વિશ્વરેખા પર શોધવાનું, અડધું કરી નાખો તો એ જવાબ.
ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. થોડાક નંબરની અંદર આડાઅવડું થઈ ગયું છે, પણ હવે તમે સમજી લેજો. ઓકે, 8મો પ્રશ્ન છે. જો જો 10⁻⁻8 અને -10⁸ એટલે ડાયપોલ છે, તેમની વચ્ચેનું અંતર આપેલું છે અને એ બી સી બિંદુ પાસેનું તમારે સ્થિતિમાન શોધવાનું છે, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, તો બાળકો જો અહીંયા વાત કરીએ ને તો ઓકે ડન. પહેલાં છે ને આપણે એક કામ કરીએ, એ બિંદુ ક્યાં છે? એ બિંદુ ડાયપોલના બરાબર સેન્ટરમાં છે. ઓકે, તો જો આ આપણો ડાયપોલ, આ ડાયપોલના બે વિદ્યુત ભાર, બરાબર, આ Q1 અને આ Q2, આ પ્લસ અને આ માઇનસ. વિદ્યુત ભાર છે 10⁻8, 10⁻8 પ્લસ 10⁻8 માઇનસ. ઓકે, અને આ બે વચ્ચેનું જે અંતર છે એ અંતર છે 0.05. એટલે આ કેન્દ્ર ત્યાંથી આ છે 0.05, આ 0.05 મીટર. અને તમારે શોધવાનું છે અહીંયા એ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચાલો છોડો, બીજી બધી માથાકૂટમાં પડવું નથી, અત્યારે આટલું સોલ્વ કરી અહીંયા શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. એટલે કહેવાનો મતલબ કે તમારે ડાયપોલની કેન્દ્ર પર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો બાળકો એક કામ કરીએ, ડાયપોલના કેન્દ્ર પર આપણે શોધવું છે. ડન. એ કે ડાયપોલની અક્ષ પર, અક્ષ નહીં પણ વિષુવરેખા પર બેટા મેળવો. વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર. તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે E ઓફ R, વિષુવરેખા પર શું હતું બેટા? Kp/r² પ્લસ a² હોલ રેઝ ટુ 3/2. બરાબર. હવે કેન્દ્રને, કેન્દ્ર માટે આરની વેલ્યુ કેટલી થાય? 0 થઈ ગઈ. આર એટલે શું? કેન્દ્રથી અંતર છે, તો કેન્દ્ર માટે આરની વેલ્યુ 0 થાય. ચાલો, તો વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર કેટલું થશે? તો એ બેટા થશે Kp/, અહીંયા તું આરની કિંમત બેટા કાઢી નાખ. બરાબર, એટલે શું થશે? a³. બરાબર, બહુ બધું બેટા તું પીની વેલ્યુ મૂકી દે. પીની વેલ્યુ Q × 2a. બરાબર, બોલો. તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? K Q × 2a ડિવાઇડેડ બાય a³. a³ છે અને આ a છે, એટલે શું થશે? 2kq ડિવાઇડેડ બાય a². આમાં વેલ્યુ પુટઅપ કરી નાખો. 2k ની વેલ્યુ 9 × 10⁹. વિદ્યુત ભાર કેટલો છે? તો વિદ્યુત ભાર 10⁻8, 10⁻8 ડિવાઇડ બાય, બરાબર, અંતર તમને ખબર હોય બેટા તો 0.05 છે અને તેનો વર્ગ. આને કેલ્ક્યુલેટ કરો એટલે તમને ન્યૂટન પર કુલમ F/k, રાઈટ. તો એટલું તમને મળી જશે વિદ્યુત ક્ષેત્ર. તો આ તમારો પહેલો પોઈન્ટ તમારો પૂરો થઈ ગયો. પછી તમારે ક્યાં શોધવાનું? કે તમારે શોધવાનું છે બી. બી ક્યાં છે? તો બી આ જે ડાયપોલ છે તેનાથી 0.05 મીટર અંતરે છે, એટલે અક્ષ પર છે. ઓકે, તો બેટા બી અક્ષ પર છે ને, તો અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર તે શરૂ કરો. તો અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, ઠીક છે, ખાલી મૂલ્યથી મતલબ રાખીએ તો Kp/r/r² - a²² ઓકે, ચલો ડન. હવે છે ને આની અંદર આર જે ખરું એ કેન્દ્રથી અંતર જે ખરું ને બાળકો, અને જો આ છે તમારું કેન્દ્રથી અંતર, આ 0.05 એટલે બમણા કરીએ એટલે 0.10 મીટર અને એની વેલ્યુ 0.05 મીટર. એટલે આ કંઈ આની સરખામણીમાં અવગણ્ય નથી. એટલે આખું સૂત્ર બેટા ચલાવવું પડશે તમારે. બરાબર. હા, તમે પીની કિંમત મૂકી દેજો Q × 2a. એટલે E ઓફ R = 2 K પીની જગ્યાએ Q × 2a × R, ઓકે, અપોન r² - a² હોલ રેઝ ટુ 2. ઓકે, ચાલો બોલો. એટલે 2 કેની કિંમત 9 × 10⁹, Q 10⁻8, 2a ડાયરેક્ટ આખી 2a ની વેલ્યુ મૂકી દઉં તો 0.10 અથવા તો 0.1. આર પણ 0.1 હે ને બેટા, 0.1 તેનો વર્ગ, 0.05 તેનો વર્ગ અને હોલ સ્ક્વેર. આમાં કેલ્ક્યુલેટ કરો એટલે તમને
ન્યૂટન પર કુલમ આટલું મળી જશે. બરાબર. તો આ પૈતું બેટા બી પાસેનું વિદ્યુત ક્ષેત્ર કશું નથી, ખાલી સૂત્રમાં ખાલી કિંમત મૂક્યા કરવાની છે. અને સી બેટા અહીંયા છે, અહીંયાથી કેટલા અંતરે છે? હવે આ જે અંતર છે ને 0.05 અને આ 0.01 આપ્યું છે ને. ઓકે, એટલે આ અંતર તમારે મેળવવું પડશે. ઓકે, કંઈ વાંધો નહીં, હું તમને આકૃતિ દોરીને અહીંયા બતાવું. જો સાંભળો, આ ક્યુ બરાબર અને આ માઇનસ ક્યુ બરાબર, એમ જ છે ને. માઇનસ ક્યુથી પ્લસ ક્યુ, એટલે એણે શું કર્યું છે? આ માઇનસ રાખ્યું છે, આ પ્લસ રાખ્યું છે. અહીંયા તમારે શોધવાનું છે બેટા આ અંતર 0.05. ઓકે, અને આ તમને લોકોને અંતર આપેલું છે 0.1 મીટર. રાઈટ છે? ઓકે, ચાલો એકવાર ચેક કરીએ. ઓકે, ડન. એ જ. હવે તું શું કરશે બાળકો? આ અંતર તારે શોધવું પડશે. તો આ કેટલું હશે? તો એ હશે વર્ગમૂળમાં 0.1નો વર્ગ માઇનસ 0.05નો વર્ગ. રાઈટ છે? ઓકે, તો એ જે કંઈ પરિણામ આવે એ પરિણામ તમે લખી લો. એટલે તમને આના પરથી શું મળી ગયું? આર મળી ગયું. બરાબર. હવે અહીંયાથી આ શું છે બાળકો? આ શું છે? આ તો તેની વિષુવરેખા થઈ ગઈ. ઓકે, ચાલો તો વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર લખો. તો વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર KP અપોન R² પ્લસ A² હોલ રેઝ ટુ 3/2. પીની કિંમત લખો Q ઇન્ટુ 2A. ઓકે, ચાલો કે પીની જગ્યાએ Q ઇન્ટુ 2A. ઓકે, અપોન R² પ્લસ A² હોલ રેઝ ટુ 3/2. ચાલો કેની કિંમત 9 ગુણ્યા 10⁹ વિદ્યુત ભાર 10⁻8 2A 0.1. બરાબર. હવે આર, અરે યાર મારી પાસે આરની કિંમત નથી. આ છે 0.05 તેનો વર્ગ હોલ રેઝ ટુ 3/2. બેટા આ જે આરની કિંમત છે ને મેં મારાથી હજુ મેળવેલી નથી. આ તમે મેળવી લેજો. અહીંયાથી આરની કિંમત જે આવે ને એ તમે અહીંયા પુટઅપ કરી દેજો. બરાબર છે? એટલે ગણતરી કરતાં તમને જવાબ મળી જશે. ઓકે, પ્રશ્ન છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રના ઘટકો તમને આપેલા છે EX, એટલે ખાલી વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં જ છે. વાય અને ઝેડ તો 0 છે. જ્યાં આલ્ફા તમને કહી દીધું છે. તો આ ઘનમાંથી પસાર થતો ફ્લક્સ હતો, ઘનની અંદરની બાજુનું વિદ્યુત ભારની પણ ગણતરી કર. ઓકે, ડન. એ એક્સમાં જ છે, આલ્ફા x⁻². આ રીતે જ બદલાય છે. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર આલ્ફાની વેલ્યુ આપણે પહેલાંથી જ મૂકી દઈએ તો 800x⁻². આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર વાયમાં 0 છે, એટલે વિદ્યુત ક્ષેત્ર ઝેડમાં 0 છે. એટલે બેટા વિદ્યુત ક્ષેત્ર છે ને ફક્ત આ રીતે જ આગળ આવે છે. બરાબર ને? તો સીધી વસ્તુ છે બેટા, આ અને આ બે બાજુ સાથે ફ્લક્સ સંકળાય છે. બાળકો અહીંયા તમે ખંડ વિચારો ને, સમજાય છે? તો આ ખંડને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ DA એ બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર બાળકો આમ છે, આ વચ્ચે 90નો ખૂણો છે, એટલે અહીંયા કોઈ ફ્લક્સ સંકળાતું નથી. એવી રીતે બેટા નીચે પણ કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. ખાલી ફ્લક્સ સંકળાશે આ બે હાઇલાઇટ કરેલી જે બાજુ છે તેની સાથે જ ફ્લક્સ સંકળાવાનો છે. ક્લિયર થઈ ગયું? ચાલો એની સાથે સંકળાવો કે ખરેખર શું હોય? જો ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોત ને બેટા, સમજાય છે, તો કુલ ફ્લક્સ 0 જ હોતે. બરાબર. કારણ કે જેટલું ફ્લક્સ અંદર મીન્સ કે ક્ષેત્ર રેખાઓ પહેલી બાજુમાંથી એટલે આ બાજુમાંથી બેટા દાખલ થાય છે, એટલું જ બીજી બાજુમાંથી બહાર નીકળી જાય છે. તો એ 0 થઈ જાય. પણ ખરેખર એવું નથી. અહીંયા છે ને વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા એ એક્સ સાથે બદલાય છે. એટલે અહીંયા છે ને આ માટે એક્સની વેલ્યુ જે કરીને એ થાય, અને આના માટે છે ને આ બીજા માટે એક્સની વેલ્યુ 2h. એટલે આગળ જશો ને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક્સ સાથે વધે છે. આગળ જશો વિદ્યુત ક્ષેત્ર વધશે. એટલે શરૂઆતમાં જે આ જે છે ને બેટા, એક મિનિટ, જો સાથે આની સાથે ફ્લક્સ સંકળાવવાનું નથી. ફ્લક્સ સંકળાવવાનું છે આ લોકો સાથે. બરાબર. અને એમાં પણ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા, એ વિદ્યુત ક્ષેત્ર સમજો આ પહેલી બાજુ, તો એની સાથે વિદ્યુત ક્ષેત્ર જે ખરું એ 800 ઇન્ટુ એક્સની વેલ્યુ એક્સની તો બેટા અહીંયા છે ને આ એ છે, અને આના માટે છે ને આ અંતર 2a છે, કારણ કે આ એ છે 2a છે. એટલે આના માટે એક્સની વેલ્યુ કેટલી થશે? A⁻². અને આ છે ને આ એને
બીજી સપાટી પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે તો 800 ગુણ્યા અહીંયા એક્સની વેલ્યુ થશે 2a⁻². એટલે આગળ જતા વિદ્યુત ક્ષેત્ર બેટા પ્રબળ છે, તમને ખબર છે E2ની વેલ્યુ E1 કરતાં મોટું છે અને વિદ્યુત ક્ષેત્ર વધારે હશે તો ફ્લક્સ વધારે હશે. સમજાય છે? જેટલું ફ્લક્સ દાખલ થાય છે સમજાય એના કરતાં બહાર આવતું ફ્લક્સ વધારે છે, રાઈટ? ચાલો, એટલે આ ફ્લક્સ સંકળાશે. કેટલું ફ્લક્સ સંકળાશે જરા જોઈએ. જો સૂત્ર આ વાપરજો, ફ્લક્સ φ સદિશ E ડોટ સદિશ A. બરાબર? આમ તો તમને ખબર છે સૂત્ર આ હોય છે, પૃષ્ઠ સંકલન સદિશ E ડોટ સદિશ DA આ હોય છે, પણ આ અત્યારે ચાલશે. એનું રીઝન તમને કહું. પહેલી વસ્તુ કે તમારું જે પૃષ્ઠની વાત કરે છે ને, બરાબર, અને પૃષ્ઠ છે ને દીકરા, એક વસ્તુ એ કેવું છે, સમતલ છે. અને નંબર 2, જે તે પૃષ્ઠ પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર હશે ને એ વિદ્યુત ક્ષેત્ર સમાન છે. એટલે આ બે વસ્તુ બેટા જો હોય ને તો સીધું તમે આ સૂત્ર વાપરી લેવો. બરાબર? હવે જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ સમતલ છે અને એ પૃષ્ઠ પાસેનું વિદ્યુત ક્ષેત્ર વાત કરીએ તો એ તો ફિક્સ જ છે. ઓકે, એટલે એ રીતે. ચાલો બોલો, તો કુલ ફ્લક્સ કેટલું થશે? તો એક પાસેનું ફ્લક્સ વત્તા બે પાસેનું ફ્લક્સ. તો એક પાસેનું ફ્લક્સ કેટલું થશે? તો એક પાસેનું ફ્લક્સ એટલે સદિશ E1 ડોટ કોઈ A1 પ્લસ E2 સદિશ E2 ડોટ સદિશ A2. E1 A2ની વાત તો એ તમને ખબર જ છે. ચાલો હું જોજો, આ પહેલી સપાટી અને આ પેલી આગળની સપાટી. બરાબર? હવે આ સપાટી પાસે સદિશ A ક્યાં હશે? તો બેટા સદિશ A1 આ તરફ હશે અને આના માટે સદિશ A2 સામેની બાજુ હશે. સમજાય એ બાબત છે? બરાબર? હંમેશા બહાર તરફ આવતી દિશામાં હોય. ખબર પડે છે ને? આ ખરેખર ક્ષેત્રફળ સદિશ તે આમાં થાય. એનું મૂલ્ય કેટલું? A². બરાબર? દિશા તો આને હું જો એક્સ અક્ષ હું કહું કે ભાઈ આ એક્સ અક્ષ છે તો બેટા આને -i કેપ કહીશું આપણે. બરાબર? અને આનું પૃષ્ઠ આને રજૂ કરતું ક્ષેત્રફળ છે તેનું મૂલ્ય A² અને દિશા કઈ થશે? એક્સ અક્ષની દિશામાં છે એટલે તે i કેપ. ઓકે, અચ્છા ચાલો. તો હવે છે ને બેટા હું E1 E2ની વેલ્યુ મૂકું. E1 એટલે મેં તમને સમજાવ્યું 800 ગુણ્યા ત્યાંથી અંતર કેટલું છે? A 1/2. આગળની બાજુ છે i કેપ ડોટ A² ઇન્ટુ -i કેપ પ્લસ ફરીથી વિદ્યુત ક્ષેત્ર A હવે 2a⁻² વિદ્યુત ક્ષેત્ર આગળની બાજુ i કેપ ડોટ A² અને એ તો i કેપ જ રહેવાનું છે. ચાલો બેટા, એની વેલ્યુ આપેલી છે. હવે બાળકો એની વેલ્યુ એણે કહી દીધી છે આપણને 0.1 મીટર. અહીંયા રકમમાં જો 0.1 મીટર ધારો. ચાલો બરાબર, ડન. ચાલો તો વેલ્યુ અહીંયા મૂકો. તો 800 ગુણ્યા એની વેલ્યુ 0.1 i કેપ એટલે 1 થઈ ગયું માઇનસ, બરાબર, અહીં એની વેલ્યુ 0.1 and its whole square પ્લસ 800 2 into 0.1 ફરીથી A² એટલે 0.1 અને સ્ક્વેર, બાકી i ડોટ i એ 1 થઈ ગયું. આ સ્વરૂપ પહેલાં લખીએ તો 800 ગુણ્યા 2⁻², 0.1⁻² અને આ 2 પ્લસ 2 માઇનસ 800 ઇન્ટુ 0.1, બરાબર, અહીંયા પણ 1/2 પ્લસ 2 એટલે 800 કોમન ગુણ્યા 0.1ની કેટલી ઘાત? 4/4 ને 1 5 એટલે 5/2 આટલું બહાર. બરાબર? એટલે અહીંયા રહેશે 2⁻² માઇનસ 1. ઓપરેશન તમે કરી નાખો એટલે તમે એની સાથે સંકળાયેલું ફ્લક્સ તમને મળી જશે. બરાબર? એનો એકમ છે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, અથવા તો વેબર. E ઇન્ટુ ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ એ ER. E એટલે ન્યૂટન પર કુલમ અને A એટલે મીટર સ્ક્વેર. સમજાઈ ગયું? બસ, તો આ તમારો પ્રશ્ન પૂરો થયો. તમને ખ્યાલ તો આવી ગયો ને કઈ રીતે છે? બરાબર ને? જે ઉપરની બે બાજુઓ છે, આ બાજુ અને નીચેની બાજુ, આ બાજુ સાથે ફ્લક્સ ને આ બાજુ સાથે ફ્લક્સ નહીં સંકળાય, આ બે બાજુ રહી.
સમજાય? જો સમાન વિદ્યુત ક્ષેત્ર હશે તો ફ્લક્સ 0 જ થઈ જશે, કારણ કે જેટલું ફ્લક્સ આમાં દાખલ થાય છે એટલું બહાર આવે છે. પણ ખરા અર્થમાં એવું નથી. આ જે અંતર છે એ અંતરે છે ને આ જે છે 2 અંતરે છે. વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બદલાય છે એટલે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર છે, એટલે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આની સાથે ફ્લક્સ જુદું, આની સાથે ફ્લક્સ જુદું. સમજ પડે છે? એટલા માટે બરાબર નેટ ફ્લક્સ કંઈક તમને મળી ગયું. બહાર કેટલું હશે? ઓકે. તો બીજો જે પ્રશ્ન છે એની અંદર તમે ગાઉસનો નિયમ વાપરો. ફ્લક્સ ફાઈ બરાબર, ઓકે, તમને સમજાતું હોય તો સમેશન ક્યુ ડિવાઇડ બાય એપ્સાઇલોન નોટ. તો આને સમેશન ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન નોટ. ફાઈની વેલ્યુ બેટા અહીંયાથી તમારી મળી જશે. એને ખાલી તમારે એપ્સાઇલોન નોટ એટલે કે 8.85 ઇન્ટુ 10⁻⁻12 બરાબર એની સાથે તમે મલ્ટીપ્લાય કરી નાખો. સમજાય છે? એટલે તમને અંદર ઘેરાતો વિદ્યુત ભાર પણ મળી જશે. રાઈટ? ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. પ્રશ્ન જો મેં નળાકાર દોરીને તૈયાર કરી દીધું છે. નળાકારની જે લંબાઈ છે એ 20 સેન્ટીમીટર છે. બરાબર. આ મેં યામાક્ષો વિચારી છે એક્સ એક્સ અને વાય એક્સ. નળાકારનું કેન્દ્ર યામાક્ષોના ઉગમ બિંદુ પર છે. એટલે અડધી લંબાઈ ધન એક્સ એક્સ બાજુ, અડધી લંબાઈ ઋણ એક્સ એક્સ બાજુ. ધન એક્સ એક્સ બાજુનું વિદ્યુત ક્ષેત્ર 200 અને એક્સ અક્ષને સમાંતર. જો અહીંયા આઈ ક્રેટ લખ્યું છે. બરાબર. અને ઋણ એક્સ એક્સ બાજુનું વિદ્યુત ક્ષેત્ર 200 અને અહીંયા માઇનસ એટલે વિદ્યુત ક્ષેત્ર આમ છે આમ. બરાબર. ધન એક્સને સમાંતર અને ઋણ એક્સ એક્સ બાજુ ઋણ એક્સને સમાંતર છે. ઓકે. ચાલો તો પહેલો પ્રશ્ન તમને પૂછે છે દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શોધો. એ સપાટ બાજુનો બેટા ખબર પડે તમને લોકોને આની વાત કરે છે, આની, અને આ બાજુ બાળકો આની વાત કરે છે. તો સીધી વસ્તુ છે એની સાથે ફ્લક્સ સંકળાવવાનું છે. બંને સપાટ બાજુ સાથે ફ્લક્સ, સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. તો એ કુલ ફ્લક્સ 0 છે. નહીં, 0 નહીં થશે. હું તમને રીઝન છે બમણું થઈ જશે. ચાલો પહેલાં એક કામ કરી, આને હું સપાટી 1 કહું, આ સપાટી 2 કહું. તો પહેલાં કુલ ફ્લક્સ એટલે φ1 પ્લસ φ2 બે સપાટ બાજુ થઈ. ચાલો હવે જો હું સૂત્ર વાપરીશ સદિશ E1 ડોટ એનું ક્ષેત્રફળ કોઈ A1 પ્લસ E2 સદિશ E2 ડોટ એનું ક્ષેત્રફળ સદિશ E2. બરાબર. બેટા આને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ આમ આવશે સદિશ A1, અને આને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એ આ તરફ આવશે. બરાબર. ચાલો E1 પાસેનું વિદ્યુત ક્ષેત્ર 200 I કેપ ડોટ A1 છે ને બેટા એની ત્રિજ્યા કદાચ તમને આપેલી છે, ત્રિજ્યા 5 સેન્ટીમીટર ત્રિજ્યા નળાકાર. એટલે આની છે ને બેટા તમને ત્રિજ્યા આપેલી છે, આ આપેલી છે. સમજાય છે? એને કદાચ આપણે R કહી દઈએ. ચાલો તો પાઈ R² અને એની દિશા I કેપ એક્સ અક્ષની સમાંતર થશે. પ્લસ આ છે 200 માઇનસ I કેપ ડોટ એનું વિદ્યુત ક્ષેત્ર એનું ક્ષેત્રફળ પણ πr². આ બાજુની બેટા આની વાત કહી છે. બરાબર. આની વાત થાય છે. તો એનું ક્ષેત્રફળ πr² પણ એની દિશા ઋણ એક્સ અક્ષને સમાંતર એટલે માઇનસ I કેપ. ચાલો હવે I ડોટ I1 એટલે 200 πr² પ્લસ પેલી બાજુ 200 πr². I ડોટ I1 માઇનસ માઇનસ પ્લસ એટલે થશે 2 વખત 200 પાઈ અને આરની કિંમત એને 5 સેન્ટીમીટર લેવા કીધી છે. 10⁻² કરો, તેનો વર્ગ કરો એટલે તમને આન્સર આટલા ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ સપાટીઓ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી ગયું. હવે તમને કહે છે નળાકારની વક્ર બાજુ સાથે કેટલું ફ્લક્સ સંકળાશે. નળાકારની વક્ર બાજુ સાથે સંકળાતું ફ્લક્સ 0. વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0. બાળકો સીધી સાદી વાત સદિશ E ડોટ સદિશ DA. સમજાય છે? તો બાળકો તમે અહીંયા સમજો છો 0 એટલા માટે થશે કારણ કે સદિશ E અને સદિશ DA બંને પરસ્પર લંબ થશે. બરાબર. જો હું તમને સમજાવું. હવે આ આપણે સમજો બેટા વક્ર સપાટીની ઉપર તો ખંડ વિચારશે તો એ ખંડને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એટલે આ સદિશ DA. વિદ્યુત ક્ષેત્ર તો બેટા આમ જાય છે, હે ને, એટલે એને લંબ છે એટલે એની સાથે ફ્લક્સ સંકળાશે. તમને બેટા સપાટીઓ છે ને એવી રીતે જ તમને સપાટી આપે, કાં તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ થાય અથવા તો તેને સમાંતર થાય. સમાંતર થાય એટલે સપાટી સમાંતર નીકળે એટલે એમાંથી પસાર ન થાય 0, અને લંબ થાય તો તમારું E ડોટ DA એનો ડોટ ગુણાકાર E ઇન્ટુ DA થઈ જાય.
સમજાય છે? ઓકે, ડન. તો એ હતું સી. ચાલો હવે બી પ્રશ્ન પૂરો થયો. હવે નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું હશે? તો બેટા નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ નળાકારમાંથી બહાર આવતું ફ્લક્સ એટલે બે સપાટ બાજુઓ સાથે સંકળાયેલું ફ્લક્સ એ જ આવે. બીજું તો કંઈ પોસિબિલિટી છે નહીં, બરાબર. અને એ તમે આગળ શોધેલું છે, બરાબર ને, એમાંથી લખી નાખજો, બરાબર. હવે ડી આની સાથે આની અંદર ઘેરાતો વિદ્યુત ભાર, બરાબર. તો બેટા સીધી વસ્તુ છે ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન નોટ. તો સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન નોટ. ઉપરથી બેટા ફાઈ લખો અને એપ્સાઇલોન નોટની વેલ્યુ 8.85 ઇન્ટુ 10⁻⁻12 આને મલ્ટીપ્લાય કરો એટલે કુલમ. ડન, બરાબર છે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, મતલબ આ બે સપાટ બાજુઓમાંથી ફ્લક્સ સંકળાશે. તે પણ ઝીરો ન થતે. ઝીરો થતે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તેટલો એક જ મૂલ્યનું અને એક જ દિશામાંથી પાસ થતો જેટલું ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય છે એટલી જ બહાર નીકળી જશે. આ એક કોન્સેપ્ટ જ છે કે બંધ કોઈ તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે બંધ પૃષ્ઠ મૂકો તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ ઝીરો અને ઝીરો જ થાય. ખ્યાલ આવી ગયો? તો આ 11મો પ્રશ્ન દીકરા પૂરો થયો. એક છે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ZE વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે તટસ્થ છે. તો આ મોડેલ વડે એકચ્યુઅલી શું છે હું તમને સમજાવું કે આ જાણે કે ન્યુક્લિયસના કેન્દ્ર પર ધન વિદ્યુતભાર છે, બરાબર. બાળકો આ જે ધન વિદ્યુતભાર છે ને એ વિદ્યુતભાર છે ZE. હવે એની ફરતે એને શું છે ખબર છે બેટા? એની ફરતે આમ ઋણ વિદ્યુતભાર છે. ક્યાં સુધી ખબર? R અંતર સુધી બધે ઋણ વિદ્યુતભાર છે અને એ વિદ્યુતભાર છે ને નિયમિત રીતે ફેલાયેલો છે. ઓકે, તો આ કોઈ મોડેલ છે પરમાણુનું. આ મોડેલ પરમાણુનું એવું મોડેલ બનાવ્યું કે બધો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર કેન્દ્ર પર બિંદુવત, આ બધો ધન વિદ્યુતભાર કેન્દ્ર પર ZE, બરાબર. અને પછી ઋણ વિદ્યુતભાર એની ફરતે એક સમાન રીતે વિતરિત થયો છે એટલે તેની કદ ઘનતા ઋણ વિદ્યુતભારની કદ ઘનતા આપણે કહીએ તો બેટા તો એ સમાન ઋણ વિદ્યુત ભારની કદ ઘનતા સમાન છે, બરાબર. હવે તમને કહે છે કેન્દ્રથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો એટલે અંદરની બાજુ અને બહારની બાજુનું વિદ્યુત ક્ષેત્ર શોધો. ચાલો પહેલાં બેટા હું અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શોધીશ, બરાબર. અંદરની બાજુ એટલે હું શું કરીશ? અંદરની બાજુએ ગાઉસન પૃષ્ઠ વિચારીશ. ગાઉસના નિયમનું સિમ્પલ એપ્લિકેશન છે બાળકો, બીજું કંઈ ખાસ નથી. જો આ બધો ધન વિદ્યુતભાર ZE, બરાબર, અને ઋણ વિદ્યુતભાર આ રીતે બહારની બાજુ ફરતે છે, બરાબર. આ આખા પરમાણુની અથવા ગોળાની ત્રિજ્યા કેટલી છે? R. હવે હું શું ગાઉસન પૃષ્ઠ બેટા અંદર તમે વિચારો, બરાબર. અચ્છા, હવે આની ને સૌથી પહેલું કામ તમારે બેટા શું કરવું પડશે ખબર? સૌથી પહેલાં તમારે કામ કરો ગોળાની અંદર ઘેરાતો વિદ્યુતભાર. તમારે ગાઉસનો નિયમ બેટા અપ્લાય કરવા માટે સિગ્મા ક્યુ તો જોઈએ. સિગ્મા ક્યુ એટલે ગાઉસન પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુતભાર, બરાબર. એટલે તમારે છે ને બેટા આ બધો વિદ્યુતભાર ગણવો પડશે. આ બધો વિદ્યુતભાર ગણવો પડશે. તો જો પહેલાં તો એની અંદર ઘેરાતો ધન વિદ્યુતભાર, તો ધન વિદ્યુતભાર તો પ્લસ ZE છે જ. પેલો ખબર છે અંદર બિંદુવત બેટા મૂક્યો છે આપણે એક પોઈન્ટમાં છે એટલે આ વિદ્યુતભાર તો ગણાઈ ગયો. હવે મારે ગણવો પડશે ઋણ વિદ્યુતભાર. હવે ઋણ વિદ્યુતભાર એ નિયમિત છે પણ કેટલા ભાગમાં? જે સ્મોલ r ત્રિજ્યાનો ગોળો છે ગોળાની અંદર જ વિદ્યુતભાર. તો હું શું લખું છું ધ્યાનથી સાંભળ. એકમ કદે આટલો ઋણ વિદ્યુતભાર, તો કદ કેટલું? તો કદ બેટા 4/3 પાઈ r3. ખબર પડી કે? અને રો એટલે એકમ કદનો ઋણ વિદ્યુતભાર. તો આ ઋણ વિદ્યુતભારની કદ ઘનતા કેટલી? તો એક કામ કરો, આખા ગોળાનું કદ લઈ લો, બરાબર. આખા ગોળાનું કદ એટલે 4/3 પાઈ r3. સમજાય છે? અને તેની પરનો બધો ઋણ વિદ્યુતભાર, તો બેટા તેની પરનો બધો ઋણ વિદ્યુતભાર કેટલો રહેવાનો? તટસ્થ પરમાણુ છે
બરાબર. એટલે જેટલો તેની પર ધન વિદ્યુતભાર હશે એટલો જ ઋણ વિદ્યુતભાર હશે. તો ધન વિદ્યુતભાર કેટલો છે? પ્લસ ઝેડ. તો ઋણ વિદ્યુતભાર કેટલો છે? માઇનસ ઝેડ. અને એ માઇનસ ઝેડ આખા ગોળા ઉપર છે, આખા ગોળા પૃષ્ઠ પર નહીં, આખા ગોળા પર. ગાઉસિયન પૃષ્ઠની વાત નથી કરતો, બરાબર છે. તો ગોળાનું કદ કેટલું થશે? ગોળાનું કદ 4/3 પાઈ આર ક્યુબ. ચાલો આ વેલ્યુ બેટા ઉપર લખો જોઈએ. એટલે આ થશે ઝેડ ઈ માઇનસ ઝેડ ઈ અપોન 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ. આમાંથી તમે ઝેડ ઈ કોમન કાઢી લો એટલે અંદર રહેશે 1 માઇનસ આ 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ એટલે આર ક્યુબ અપોન આર ક્યુબ. બરાબર. ચાલો આ તમને સમેશન ક્યુ મળી ગયો. ગાઉસનો નિયમ બેટા વાપરીએ તો ગાઉસનો નિયમ ફ્લક્સ ફાઈ બરાબર પૃષ્ઠ સંકલન સદિશ ઈ ડોટ સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ ડિવાઇડ બાય એપ્સાઇલોન નોટ. બરાબર. આનું પછીનો જે સ્ટેપ થશે એટલે પૃષ્ઠ સંકલન ઈ ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ ઇન્ટુ એપ્સાઇલોન. આની પાછળનું રીઝન વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સંકલન ડી એ બંને એકબીજાને સમાંતર. તમે જો રેગ્યુલર વિડીયો જોતા હો તો તમને લોકોને આ વસ્તુ ખબર જ હશે. બેટા હું અહીંયા આ ગાઉસિયન પૃષ્ઠની ઉપર ખંડ વિચારું તો એને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ આ સદિશ ડી એ તો એ દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય. બે જ શક્યતા હોય, કાં તો સમાંતર હોય કાં લંબ હોય. સમાંતર છે એટલે એને ડોટ ગુણાકાર ઇન્ટુ ડી. જો લંબ હોય તો 0 જ થઈ જાય. બરાબર. ઓકે, ખ્યાલ આવી ગયો ને? ચાલો તો હવે હવે પછીના સ્ટેપમાં તમે બેટા શું કરશો? ઈ બહાર કાઢી લેશો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ચાલો સમેશન ક્યુ લખી દઉં બાળકો. સમેશન પછી લખીએ એના પછીના સ્ટેપમાં સિગ્મા એપ્સાઇલોન સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન 0. બરાબર ને? હવે મને એ કહો પૃષ્ઠ સંગ આ તો ખબર છે ને બેટા ઈ કેમ અચળ આવે? એ તો વિદ્યુત ભારની સમમિતિ. તમે આ ગાઉસિયન પૃષ્ઠના કોઈ પણ બિંદુ પાસે ઊભા રહેશો, તમે બધી બાજુએ નજર કરશો, તમને વિદ્યુત ભારનું વિતરણ સરખું જ દેખાય. અંદર બહાર બધી બાજુએથીનું વિતરણ એક સરખું જ તમને જણાય. બરાબર. સમમિત વિતરણ છે. ચાલો તો પૃષ્ઠ સંકલન ડી એટલે ગાઉસિયન પૃષ્ઠ ક્ષેત્રફળ. ગાઉસિયન પૃષ્ઠ ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર. ચાલો બોલો. એટલે ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ એક આપણે મેળવ્યું ઝેડ ઈ 1 માઇનસ શું હતું બેટા? આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. બરાબર. ચાલો ડિવાઇડેડ બાય એપ્સાઇલોન નોટ. ચાલો તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઈ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઈ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ 4 પાઈ એપ્સાઇલોન નોટ ઇન્ટુ આર સ્ક્વેર. બરાબર. બેટા તું આર સ્ક્વેર જો અંદર લઈ જાય ને તો આ પરિણામ આ રીતે લખી શકાય. જો 4 પાઈ એપ્સાઇલોન નોટ આર સ્ક્વેર વડે ભાગી નાખીએ તો ઇટ મીન્સ આ છેદનું બેટા વિભાજન કરી નાખીએ આર સ્ક્વેર. તો અહીંયા થશે આર અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર ક્યુબ. બરાબર. બસ તો એનાથી વિશેષ તો કંઈ ના કરી શકાય. આ તમારું પરિણામ આવ્યું. બરાબર. સમજાઈ ગયું? ઓકે. અને બહારની બાજુએ બેટા શોધવાનું થાય. આ બધા સ્ટેપ્સ બેટા એકવાર છે ને ફરીથી રિપીટ રિવાઇઝ કરી લેજો બધી વસ્તુઓ. બરાબર. અંદરની બાજુ શોધવો છે તો પહેલાં તમે સિગ્મા ક્યુ કાઢો. સિગ્મા ક્યુ એટલે ઋણ વિદ્યુત ભાર પ્લસ સેન્ટરની અંદર જે પ્લસ ઝેડી છે એ તો લખવાનું જ. અને ત્યાર પછી બરાબર બધો ઋણ વિદ્યુત ભાર તો એકમ કદે રો અને પૃષ્ઠનું અંદર તો પૃષ્ઠનું કદ 4/3 પાઈ આર ક્યુબ. અને રો બેટા યાદ રાખજો રો કદ ઘનતા. તો ઋણ વિદ્યુત ભારની કદ ઘનતા લેવાની છે. તો ઋણ વિદ્યુત ભાર અંદર કેટલો છે? માઇનસ ઝેડી. ત્યાં છેદમાં માઇનસ ઝેડી એટલે આખા ગોળા પર છે તો છેદમાં ગોળાનું કદ લખજો 4/3 પાઈ. અને પછીને સાદરૂપ આપો. સમજાય છે ને? ગાઉસનો નિયમ એપ્લાય કરો એટલે ઈ મળી જશે. ચાલો દીકરા હવે મારે શોધવા છે બહારની બાજુ. બહારની બાજુ એટલે આર ઇઝ ગ્રેટર ધેન આર. તમે સમજો છો બાળકો? બહારની બાજુએ તો 0 જ હશે અને 0 પાછળનું કારણ સિગ્મા ક્યુ 0. બાળકો સીધી વસ્તુ છે, લોજિકને તમે સમજો. આના કેન્દ્ર પર પ્લસ ઝેડી અને આ જે ફરતે જે ખરો એ ફરતે છે માઇનસ ઝેડી. સમજાય છે? અને હવે તમે ગાઉસિયન પૃષ્ઠ બેટા જ્યારે બહારની બાજુએ વિચારશો હે ને તો પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર તો તમે ઘેરાતો વિદ્યુત ભાર તો બેટા આ બધો લેશો ને તો એ બધો વિદ્યુત ભાર તો સિગ્મા ક્યુ 0 થઈ જશે. અને વિદ્યુત ક્ષેત્ર 0 સમેશન ક્યુ 0 છે
તો વિદ્યુત ક્ષેત્ર 0 જ થઈ જાય. સદિશ ઈ ડોટ સદિશ ડીએ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન 0. આ 0 છે એટલે આ 0 થશે. બહારની બાજુનું વિદ્યુત ક્ષેત્ર 0.